निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जेनी रे संतो कोटि जन्मोनी पुण्य जागे रे तेनी रे संतो दादानु दर्शन थाय रे। कविराज नवनीतनी पुण्य जागी गई। अंदना दादाना दर्शन थई गया। दादानी कृपा थकी कविराजना होठ पर सवार साँझ पदोनी आवन जावन शरू थई गई। તેમના ઉદ્ગારની સ્વાભાવિકતા સાથે સાથે પદ શ્રોતાને કેટલાય શબ્દો ભેટ મળ્યા। પ્રસ્તુત થયેલ ડીવીડીમાં રેકોર્ડેડ પદો એક અનોખી ભાત પાડે છે, જે પહેલી જ વાર રજૂ થાય છે। કુલ 16 પદો છે। જ્યારે જ્યારે આ પદો કવિશ્રી દ્વારા ગવાય છે ત્યારે એક અનોખો સમો બંધાય છે। કવિરાજ સ્વયં હાર્મોનિયમ પર આંગળી ફેરવતા હોય છે। અલકનંદાના ઝરણાની જેમ વાતાવરણ ઝબી ઉઠે છે અને તેમાં જ્યારે વિશાળ મહાત્મા વૃંદ તથા શીલવંત આપ્તપુત્ર સમક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજી આ પદોની સત્સંગ દ્વારા લીટીએ લીટીની વિસ્તૃત સમજ આપે છે ત્યારે અમૂલ્ય રજવાતને આ ડીવીડીમાં આવરી લેવામાં આવી છે। તે આ ડીવીડીની મૌલિકતા અને વિશેષતા છે। પદરચનાના સમય સંજોગ નિમિત્તના સંદર્ભમાં કવિરાજ તેમની યાદગાર ક્ષણો દ્વારા ખીલી ઉઠે છે। તેઓ સ્વયં પોતે જ તેની સમજ આપી પોતાના અનુભવ અને તેમાં આગામી સહજ આગાહી થઈ જાય છે। ત્યારે આપણને આ પદોની ગહન સૂક્ષ્મતા અને વિશાળ ફલક અનુભવાય છે। કુલ્લે 5 ડીવીડીનો સેટ છે। કવિરાજની દાદામુખી પ્રતિભા અહીંયા ઉપસે છે। દ્રષ્ટાંત રૂપે શુદ્ધાત્માના મુક્તિધામે પદ વિશિષ્ટ લક્ષણ ધરાવે છે। તેમાં દાદા ભગવાનના જન્મ, પરિવાર, ભાદરણ ગામની એ નાની ખડકી, હીરાબા, દાદાજીના વ્યવહારથી માંડી અક્રમવિજ્ઞાનના આવિષ્કાર સુધીનો ઐતિહાસિક દસ્તાવેજ છે। દાદા કૃપા શબ્દોના માન સરોવરમાં પદના હંસલા તરતા દેખાય છે। કવિએ પદોની જોડણી કે ઉચ્ચારના લઢણ પણ મૌલિક રાખ્યા છે। અમુક શબ્દોને મરોડ આપી તેમાં નવા અર્થગર્ભિત શબ્દોને તેમણે કોઇન કર્યા છે।
કવિ પોતે જ પોતીકો તાલીમ આપે છે. તેમની કલમમાંથી જ્ઞાનીના વિલાપનો કિકારવ અને પરમાનંદનો સ્ત્રોત વહે છે. દાદાના અક્રમ વિજ્ઞાનના પદચિહ્નમાં કવિરાજના પદકાવ્યોનો અનોખો વિતરાગ વિજ્ઞાન વૈભવ છલકે છે. કવિ કહે છે, મને તેના અર્થ ના પૂછશો, મને ખબર ના પડે તે રીતે રચના થઈ જાય છે. તેમના પદો સાંકેતિક છે. દાદા ભગવાનના અંતર આશયો ખુલ્લા કરે છે. ભાવિ તીર્થંકર સાહેબો તરીકે સુગ્ન મહાત્મા વર્યા ચંદ્રકાંતભાઈ અને પ્રગટ પ્રત્યક્ષ કનુ દાદાજીના ઉલ્લેખો ગજબ રીતે વણાઈ ગયા છે. કવિરાજ પોતે જ રચી હતા. સ્વરની બાંધણી તેમજ તેમનો જ અવાજ, આ બધું ત્રિવેણી સંગમ શ્રોતા મહાત્માઓને જ્ઞાન ગંગામાં ડૂબકી મરાવી પરમ તત્વ તરફ લઈ જવાનો એક આ વૈજ્ઞાનિક પ્રયોગ છે. સોનાના સુગંધ રૂપે પ્રગટ પ્રત્યક્ષ કનુ દાદાજીના 83મા જન્મોત્સવ સમયે કવિરાજ નવનીતનું અભિવાદન સન્માન સમારોહની એક ક્લિપ અત્રે રજૂ કરવામાં આવી છે, જે એક ઐતિહાસિક ઘટના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજના અબુદ્ધ એવા દાદા ભગવાન અને એમના મારફતે આ કળિયુગમાં ખુલ્લો થયેલો અને આપણને પ્રત્યક્ષતાએ પ્રાપ્ત થયેલો આત્માના પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ જે લાદ્યો છે, એનો આજે પ્રકાશ પર્વનો અનુપમ દિવસ છે આપણા બધા માટે. પ્રકાશ પર્વ, આપણા શાહ સાહેબે આ પર્વનું નામ પણ કેવું સુંદર નામકરણ કર્યું છે. પ્રકાશ પર્વ સાથે સાથે કેલનપુરી એટલે તીર્થ બની ગયું. અદ્ભુત આ કાળમાં 24 તીર્થંકર ભગવંતોનું ભેરું સ્વરૂપ એવું આ તીર્થ અદ્ભુત એવું સુંદર રચના થઈ છે. અને જેમાં દાદા ભગવાનના આશીર્વાદ કૃપાથી અને એમના વરદ હસ્તે જે મૂળ મહાવિદ્ય તીર્થધામ 3 મંદિરોના કોમ્પ્લેક્સમાં ભૂમિપૂજન થયું હતું. પાયા નંખાયા હતા એમની હાજરીથી અને એમના માર્ગદર્શનથી. અને જે તીર્થ આખું પ્લિન્થ સુધી તૈયાર થયું એ બધામાં દાદા ભગવાનના આશીર્વાદ. પ્રતિમાનો માર્બલનો પથ્થર એ બધામાં જ દાદા ભગવાન છેક સુધી હતા. એવા એક અદ્ભુત ત્રિમંદિર જે કલ્પના અગર તો જે કોઈ દિવસે આ ભારત વર્ષમાં આ અવસરપીણીના કાળમાં ક્યારેય પણ એક ખુલ્લું નહોતું થયું. એક કુદરતનું રહસ્ય જે ખૂટતી કડી સ્વરૂપે આપણે બધાને આજના કાળમાં રહ્યું બધાને માટે, તે દાદા ભગવાનથી ખુલ્લું થયું. અને એનો આજે પ્રતિક સ્વરૂપ કોમ્પ્લેક્સનો આખો સંકુલ અહીંયા પ્રકાશ પર્વમાં કેલનપુરીમાં પણ આજે વિદ્યમાન છે. તેમાં આજે વિતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન એટલે હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર આપણા ભારત ખાતે સુરતમાં કામરેજમાં કવિરાજ અને કવિરાજના પદો માટે જે આપણે એક આખું અભિયાન એ રિસર્ચ સ્વરૂપના પ્રકાશમાં લાવવા માટે દાદા ભગવાનનું વિજ્ઞાન જે ભગવાનના ભગવત સ્વરૂપ ગુણો સાથે અને ભગવાનના પ્રકાશ સાથે વ્યવહાર અને વ્યવહારના બધા તથ્યો અને એના ગૂઢ રહસ્યો બધા બહાર પડે એવું એ વિજ્ઞાન એ કવિરાજના પદોમાં દાદા ભગવાનની અસીમ કૃપાથી જે વણાઈ ગયા છે, બધા બહુ સુંદર પરમ સત્યો બધા વણાયા છે. અને વ્યવહારને બધી જ રીતે અને બધા જ આયામોથી એમાં પ્રકાશ પાડતા એવા એ પદો છે કવિરાજના. એનું જે આખું આપણને
એ અભિયાનમાં લાભ પૂર્તિ થઈ છે આપણે બધાને. સર્વપ્રથમ કવિરાજના પદો વિશેની ડીવીડી આપણને પ્રાપ્ત થઈ, એમાંનો આ બીજો પ્રયાસ છે. બહુ સુંદર પ્રયાસ છે, બહુ સુંદર. અને એમાં અમે જોયું આ પ્રયાસ ટોટલ 8 કલાક ને 50 મિનિટમાં છે ટોટલ કવિરાજના પદો. અને છેલ્લે 1 કલાકમાં જે કવિરાજનું બહુ સુંદર રીતે અભિવાદન થયેલું એમના 80મા જન્મદિવસના પ્રસંગે આ કેલનપુરી ક્ષેત્રે તે પણ છે અંદર. એટલે આપણે બધા બહુ પુણ્યશાળી ભાગ્યશાળી છીએ કે દાદા આ કવિરાજના પદો મારફતે આપણી સમક્ષ બહુ સુંદર રીતે કામ કરી રહ્યા છે. જે કવિરાજ એમના શબ્દોમાં કે આ કેવી રીતે રચના થઈ જાય છે તે મને ખબર જ નથી પડતી. અને પછી હું જોઉં છું તો મને લાગે છે કે હું દાદા ભગવાન પોતે પોતાની આપતવાણી, પોતાની વાણી વિશે જ્યારે એમને બધું મૂકવામાં આવ્યું, આપતવાણીના બધા બહાર લાવવા માટે કહેવામાં આવ્યું, જોયું ને એમને જોયું તો ઓહો આવું સરસ નીકળે છે, આ તો અમને વાંચવાનું ગમે છે કે છે, અમને પણ વાંચવાનું ગમે છે. પોતે પોતાને વાંચે એવા દાદા ભગવાન, એવું જ આ કવિરાજના પદોમાં છે. એટલે કવિરાજને એમના પદો દ્વારા આપણે કવિરાજને વાંચી શકીએ, દાદા ભગવાને વાંચી શકીએ, અને આપણા બધાને આપણા પોતાના જ વ્યવહાર જીવનમાં આપણે એકબીજાને અને આપણે પોતાને વાંચતા વાંચતા બીજાને પણ વાંચી શકીએ. એવું સુંદર વિજ્ઞાન ખુલ્લું થાય એવું છે વ્યવહારનું. એટલે કવિરાજના પદો માટે તો જેટલું કહીએ તેટલું ઓછું છે. અને અમે તો એવી ક્ષમતા નથી ધરાવતા કે એમના માટે એવું સંપૂર્ણ અમે કહી શકીએ. દાદા ભગવાનના શ્રીમુખેથી જે સુંદર એમના માટે વચનો સર્યા છે અદ્ભુત, એ તો ઘણા પ્રકારે થયા છે. અને આપણને બધાને એ જોવામાં પણ આવ્યા છે અને મળ્યા છે ખરા. એ આજે એનો આ બીજો પ્રયાસ છે, બહુ સુંદર છે. આપણા પૂજ્ય મહાત્મા સુરેશભાઈ પટેલ જે રિસર્ચ સેન્ટરમાં બહુ સુંદર કાર્યરત છે, એમના દ્વારા અને એમની જે આખી ટીમ છે બહુ સુંદર કળામાં, આપણા જીતુભાઈ અને રમેશ, આ બેની આખી જોડી સુરેશભાઈ સાથે રહીને એમના સ્ટુડિયોઝમાં બધું તૈયાર થયું છે. આ ડીવીડીઝ છે, એ બધી ડીવીડીઝ આપણને આજે આ પ્રકાશ પર્વના નિમિત્તે પ્રાપ્ત થાય છે. બહુ આનંદ ને ઉલ્લાસની વાત છે આ. અને અમારા મહાત્માઓને અને જે આ રિસર્ચ સેન્ટરમાં સંલગ્ન અને કાર્યકર્તાઓ છે અને એમાં ઉલ્લાસથી બધા બહુ એમાં પોતાનું અભિદાન કરી રહ્યા છે બધું, અને એમાં ભાગ લઈ રહ્યા છે. તેઓને મારી નમ્ર વિનંતી કે આ પદોમાં અને એમાં ધ્યાનથી આને સાંભળતા જાઓ કેસીડીને, અને એમાંથી એમને જે કંઈ લાગે તે આ જ વ્યવહાર વિજ્ઞાન જે દાદા ભગવાનની પોતાની અંતર ઈચ્છા, એમનો આશય કેવો અદ્ભુત કે આ વિજ્ઞાન જે કુદરતમાં નીકળ્યું છે, અમે પણ એના પર આફરીન છીએ. અને એ જગતમાં ખૂણે ખૂણે જેના ભાગમાં છે તે પણ ખૂણે ખૂણે દરેકને પહોંચવું જોઈએ, પહોંચાડવું જોઈએ. હવે દાદા ભગવાનના આવા વિધાનો છે, ત્યાં આવી આ કવિરાજની કેસેટો એમની જે નીકળે છે, સીડીઝ નીકળે છે, એ બધું એમાં વિજ્ઞાન સ્વરૂપમાં રિસર્ચ સેન્ટરમાં એને એક બહુ આગવો પ્રોજેક્ટ સ્વરૂપેનો એનો હિસ્સો છે. અને એમાં બીજું પદ છે ડીવીડીના સેટનું. અને આ ચાલ્યા જ કરશે, આ તો ઘણું લાંબુ ચાલશે. એટલે જેમને અંતરથી આમાં ખૂબ રસ છે એ આમાં જરૂર ભાગ લે, પરંતુ એને જ્યાં જે નિમિત્તો છે પ્રોપર, એ નિમિત્તોના કોન્ટેક્ટથી રહે. એટલે આડેધડ ક્યાં કોઈને વાત આ બધું કરવામાં, એ વ્યવહાર તો જનરલી એવો જ હોય છે. અને આ કાળમાં ખાસ કરીને એ ન હોતા, જેમ પોતાના ઘરમાં આવો વ્યવહાર ના હોય ને આપણને ના ગમે, એવી રીતે આ વિશાળ, આ તો કુદરતનો બગીચો છે. એમાં આપણે કેટલા વાણી અને એમાં બધામાં સંયમિતપણે બધે હોવું ઘટે. તેના માટે અમે ખાસ કહીશું બધા મહાત્માઓને, જે હશે તે જેમને જે રસ લેવો હોય તેમને બધાને, અને ખૂબ રસ લો આમાં.
અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કવિરાજ, આપને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, જીતુભાઈ, રમેશ, તમે આ કાર્ય બહુ સુંદર કરી રહ્યા છો અને આ એના અંતિમ પરિણામ સુધી આપણા દરેકના જીવનમાં જે નિમિત્ત નૈમિતિક ભાવે બનવાનું છે તે બનતું જ રહે, એના માટે અમારા આપ સૌને ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्तारो, सव पाव पलासनो, मंगलाणं च सौवेसिं, पडमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद. અમને તો કવિરાજના પદો એક્ઝેક્ટ એ જ અવાજમાં, એ જ રાગમાં 2-3 કલાક નિરંતર સંભળાયા જ કરે. આ અહીં સત્સંગમાં કવિરાજના પદો ગવડાવીએ છીએ શા માટે? કે તેનાથી તેટલો સમય ચિત્ત એક ચિત્ત થયું. આખું જગત અનંત ચિત્તમાં પડ્યું છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક ચિત્ત રહે. અમારી તળપદી બોલીને કવિએ જે રીતે અસલ કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં પદમાં ઉતારી છે એનું વેલ્ડિંગ અજોડ છે. અમે જ્ઞાની ભલે હોઈએ પણ અમારાથી આવી એક લાઈન લખી ન શકાય. કવિને સાંભળતા અમારામાં જણજણાટી થવા માંડે છે અને પૂતગલ ઠંડુ પડ્યું હોય ત્યારે એમાં ક્રાંતિ ગીતોથી અમને પણ ગરમી આવી જાય છે. જ્ઞાની છીએ તેથી શું, અમારી પણ પ્રકૃતિ તો ખરી ને. ઘંટારો બાજી રહ્યા છે એ પવિત્ર વાતાવરણમાં, સુગંધિત વાયુમાં આપણી આ વિડીયો ક્લિપ્સ ઉતરી રહી છે. 17 મે 1969 એમાં અમને જ્ઞાન મળ્યું. પછી ત્રીજે દિવસે દાદાએ પાછી બીજી વાર જ્ઞાનવિધિ રાખી હતી. તો ઓફિસેથી આવતા ભાઈખાલાથી બસની ટિકિટ પાછળ શરૂ થઈ ગયું. અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેશે જઈને સીધું દાદા ભગવાનને દાદરમાં સંભળાયું. ત્યારે 3 કડી લખાણી હતી. દાદા બહુ ખુશ થઈ ગયા. પછી બીજે દિવસ શનિવાર હતો, સવારે ગયો સાન્ટાક્રુઝ. ત્યારે કનુ દાદા બાજુમાં બેઠા હતા. કે જો કનુભાઈ, અમે બધા કનુભાઈ જ ત્યારે કહેતા બધા કે આ ભાઈએ કંઈક સરસ લખ્યું છે ને પછી સંભળાવી. તો કનુભાઈ તરત જ બોલ્યા કે મને તો પહેલેથી જ ખ્યાલ આવતો હતો કે આ કોઈ અલગ મૂર્તિ છે. એટલે એમના તરફથી મને પ્રોત્સાહન મળ્યું. એટલે પછી ઘરે જઈને પાછી દાવાનળની જ્વાળામહી આ 2 લાઈન લખી નાખી ને ચરમ 24 ને આ બધું કેવી રીતે આવી ગયું મને કંઈ ખબર નથી. પછી તો એવું થઈ ગયું કે દાદા કંઈ પણ બોલે, એક શબ્દ બોલે ને મને આમ કલ્પસૂત્રના પાના હોય ને એવી રીતે રાતના આંખું આવી વગેરે ને સવારના 5 વાગ્યામાં ઉઠીને પદ લખાઈ જાય. કે પહેલાં 15-20 પદ લખાઈ ગયા તો એની નીચે હું લખતો હતો શુદ્ધાત્મા. તો દાદા કે નહીં, આમ નહીં, આપણે આ બધામાં નામ પણ લખવાનું. આવી રીતે લગભગ 60-70 પદ લખાઈ ગયા. પછી કનુ દાદાને બધાની ઈચ્છા થઈ ગઈ કે આપણે આ પુસ્તક છપાવીએ. એટલે સંઘનું પહેલું પ્રકાશન મુક્તિ સુખ થયું. હવે એની બીજી અસર એ હતી કે દાદરમાં જે ગવાય એ બધું કનુ દાદા અથવા રસિકભાઈ કોઈ પણ સાંભળે એ વડોદરાના સત્સંગમાં અને અમદાવાદના સત્સંગમાં ગાય. અને આ રીતે અમારી લિંક ચાલતી. એ પહેલાં ટેપ રેકોર્ડ કે કાંઈ હતું નહીં, કંઠસ્થ સાંભળે 5-10 વાર ને હું નોટબુકના કાગળમાં હું લખીને જતો. આ રીતે બધું આપણું
પ્રકાશનની શરૂઆત થઈ. જય સચ્ચિદાનંદ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી 4 લાઈન છે. દાદા ભગવાન મને મળ્યા એ પહેલાં હું 15 વર્ષ આ આત્મસિદ્ધિ ગાતો બહુ સુંદર ગાતા અને લોકોને બહુ જ ગમતી આ આત્મસિદ્ધિ. એક જણને તો વૈરાગ આવી ગયેલો. હા. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય 8 તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. જે અષ્ટપ્રકારી કર્મ છે એમાં મુખ્ય મોહનીય કર્મ છે એ કઈ રીતે હણાય એ આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ વર્ણવ્યું છે. કર્મ મોહનીય ભેદ દર્શન ચારિત્ર્યના હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. કર્મ મોહિનીમાં મુખ્ય મોહિની કર્મ છે. એમાં ચારિત્ર મોહનીય એ ડિસ્ચાર્જ છે અને દર્શન મોહથી આ સંસાર લટકે છે. ચાર્જ થાય છે. હા, ચાર્જ થાય છે. પણ આને હણી કોણ શકે? હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. જય સચિદાનંદ. કોઈ પ્રશ્ન પૂછ્યો છે એટલે મેં કીધું મુખ્ય 2 આ લાઈન છે એના ઉપર સત્સંગ નીકળે એવું છે. આ પ્રશ્ન રણછોડભાઈ શંકરભાઈ આપણા અણખીવાળાએ મૂક્યો છે. આપણા દાદા ભગવાનમાં સાથે બેસીને મોક્ષ થઈ ગયો તો એમને. ઊભા થાવ રણછોડભાઈ સાહેબ, ઊભા થાવ. રણછોડભાઈ છે? કઈ વાંધો નહીં. એટલે એમનો છે તો એમાં આ વાત કરીએ તમને કે આઠ મુખ્ય કર્મો અનંત પ્રકારમાંથી 4 ઘાતી અને 4 અઘાતી. 4 ઘાતી કયા? તો કે જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, વિઘ્ન અને મોહનીય. 4 અઘાતી કયા? તો કે વેદનીય, નામ, આયુ અને ગોત્ર. આમ 8 મુખ્ય અનંત કર્મો છે. એમાંથી 8 મુખ્ય અનંતમાં કેમ વીણી વીણી ક્યારે પાર આવે? એટલે આપણે જ્ઞાની પુરુષોએ, મોટા પુરુષોએ ચૂંટી અને જે મુખ્ય સંસારમાં ભટકવાના કારણોના બધા ત્યાં 8 બતાયા. એ 4 ઘાતી ને 4 અઘાતી. તેમાંય 4 ઘાતી એ સંસારમાં ભટકવાના મુખ્ય છે. 4 અઘાતી છે એ તમને સંસારમાં ભટકવામાં જરા પણ તમને અડચણ કરે એવા નથી. આવું કહ્યું છે. તો કયા આ મુખ્ય? તો 4 ઘાતી એ મુખ્ય. એમાં એમને કહ્યું કે તેમાંય મુખ્ય કયું કે 4 ઘાતીમાં? તો કે મોહિની. કયું? હવે મોહિની અહીંયા કયું શાસ્ત્રમાં? તે શાસ્ત્રની ભાષા છે. હવે એમાં મોહિની હણાય તો કહું પાઠ. એ મોહિની હણાય કેવી રીતે એનો પાઠ કહું છું. એટલે કૃપાળુદેવે એમને 6 પદના પત્રમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વરૂપે લખાયું. એમાં આ ટૂંકામાં સમજાવ્યું કે કર્મ મોહિની ભેદ 2. એ 2 ભેદે છે મોહિની કર્મ. એટલે મહામોહનીય કર્મ એ 2 ભેદે છે. એ જ્ઞાની પુરુષોએ સમજાવ્યું છે, દાદા ભગવાને સમજાવ્યું છે. એ મુખ્ય શાસ્ત્રોમાં પણ કે દર્શન મોહ અને ચારિત્ર મોહ. શું કહ્યું? આ 2 રીતે મોહનીય કર્મ 2 પ્રકારે છે. એટલે કર્મ મોહિની ભેદ 2 આ રીતે છે. દર્શન ચારિત્ર નામ.
શું કહ્યું? દર્શન ચારિત્ર એટલે કે મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્ર એ બે પ્રકારે છે. શું કહ્યું? મિથ્યા દર્શન એ દર્શન મોહનીયથી છે, એટલે કે જે દ્રશ્ય છે એનો હું દ્રષ્ટા હોવા છતાં પણ દ્રશ્યમાં જ મારું દ્રષ્ટાપણું પડ્યું છે. એટલે દ્રશ્ય ને દ્રષ્ટા બે એકાકાર થઈ ગયા છે. શું કહ્યું? અને ભાવ્ય હું શુદ્ધાત્મા, એમાં ભાવક મારે શુદ્ધાત્મા સ્વરૂપે આ ભાવ્ય શુદ્ધાત્મામાં રહેવાનું, શુદ્ધાત્મા સ્વરૂપે ભાવકોમાં એટલે કે આ અગાતી કર્મોમાં રહેવાનું છે. તેમાં નહીં રહી શકતા. અગાતી અગાતી બધા એક છે, પણ અગાતી પણ આપણા માટે ફાઇલોનો સંભાળ નિકાલ બાકી છે. એટલે બાકી સ્વરૂપ ફાઇલો રહી એ આપણા માટે ઘાતી કર્મોનો ઘાત ઉડી ગયો, પરંતુ એ ઘાતની આડઅસરો રહી ગઈ. ભુવાએ ચાપકા તો બહુ માર્યા હતા, એ ચાપકાના સ્વરો રહી ગયા છે આપણને, એવું કવિરાજ કહે છે. હવે એવું પદ બોલાવે તો સારું પડે મને તો. એટલે આવજો, સમજી લેજો, આ પદ સમજી લેજો તમે. એટલે ચંચળ ને કાશી ઉંમરથી સમજી લેશો. કાશી કોણ ને ચંચળ કોણ સાંભળીને યાદ ધારણા થાય તો બોલજો. બહુ મજા આવશે. પોતે કંકુથી છાપેલી કંકોતરી, પોતે કંકુથી છાપેલી કંકોતરી, પોતે કંકુથી છાપેલી કંકોતરી, પોતે કંકુથી છાપેલી કંકોતરી, ગત અગ્રાને આણેલી મન ભ્રમરી, ગત અગ્રાને આણેલી મન ભ્રમરી. આજનું મન છે એ ગયા જન્મમાં વીંટાયેલું છે, કોઝિસ છે એ આજનું મન છે. મન ભમરી, મન ભમરી ગત સર્વે અવસ્થિત અતિથિ જ આમંત્રેલા, સર્વે અવસ્થિત અતિથિ જ કે મનની અવસ્થામાં અવસ્થિત થઈને બધાને આમંત્રણ આપી દીધું કે મન મારીને કયા સ્વરૂપે એટલા મનમાં છું, પરંતુ બધાને હું આમંત્રણ આપું છું. સ્વાગતમ સ્વાગતમ. હાગમટે કહેવાય. હાગમટે ઘર બાર કુટુંબ મિત્ર પરિવાર મંડળ સહિત આ આપ્યું છે એટલે તો આવ્યા. આ તમે ગયા જન્મે આપ્યું છે એટલે તો આ બધા આવ્યા. એટલે તમારે તમારા મિત્રો મંડળ જેને આવો ત્યારે જજો. ધુવાણે બંધ કહેવાય એને. આમ ગામમાં તે દિવસે ચૂલો સળગે નહીં, ચૂલો સળગે નહીં, બધા આવે. કોઈ ઓબ્જેક્શન રાખ્યું છે કોઈના માટે? આટલું બધા ઉદાર હતા. આટલું ઉદાર હતા. કવિરાજ કોણના ક્યાં લાવસ તું? અરે આ તો સાહેબ પૂછે. ચાલો. જેમને આમંત્રણ આપ્યા હતા એ બધાએ RSVP સાથે સ્વીકાર કરી લીધેલો. સ્વગત સ્વાગતથી ઉભેલો જગ ઉદધી, સ્વગત સ્વાગતથી ઉભેલો જગ ઉદધી, સહુને વળગેલી આમંત્રિત કર્મ બંધી, સહુને વળગેલી આમંત્રિત
ભગવાને મીંડર બાંધી દીધું. પછી કૌંસ ગમે તેટલું કે એની સિસ્ટરને ના ચાલે, ઉપર વળાય નહીં બાંધી, કોઈનું નહીં. કૌંસ કઈથી લાવ્યો? દેવકી એની બેનનું મીંડર તો હે ના ના, એ કર્મબંધી બાંધી હતી. મીંડર બાંધી લાયા છીએ. પોતે લગ્ન કર્યું, પોતાની વાઈફ જોડે લઈને આવ્યા, પોતે પતિ થઈ ગયા ને જોડે જોડે જ આવ્યા. શું? અને શિવજીને માથે રાખ્યા પાછા. જુઓ ને, શિવજીને ગોળ તરીકે રાખ્યા. આ ખરા છે ને, ગોળ ને ગોરણી તો બોલાવવા જ પડે ને, એમને જમાડવા પડે ને પાછા. ખરું જ છે આ તો. આ શું આ કવિરાજ આ બધું નાટક? આ નાટક છે. ચાલો, એટલે ઓરિજિનલ તો પોતે શુદ્ધ જ હતા, શુદ્ધાત્મા ભગવાન. કાશી નામને પવિત્ર નારહતી, કાશી ચંચળ નામને ચરિત્ર બળ ગણહતી, ચંચળ જ્યારે ચંચળનો ભૂત પ્રવેશે કાશી, એક કાશી નામની બહુ જ આમ સરસ સ્ત્રી હતી, પણ રૂપાળી હતી, બહુ ફાઇન ફાઇન આમ. પછી પણ એક ચંચળ નામની એક ચરિત્ર નામમાં વર્ગણ આવી જાય, આમ હાવ ગામડાની અભણ હતી, અંગૂઠા છે, પણ એ ચંચળનું અંદર ભૂત આવી જાય ત્યારે આઈ એમ ઇંગ્લિશમાં બોલવા માંડે. એક્શન મોઢાના હાવભાવ ચંચળ ઇંગ્લિશમાં બોલવા માંડે. લ્યો, કાશી ઇંગ્લિશ જાણતી નથી. રૂપાળી કરી પણ ઇંગ્લિશ નો જાણે. કોમળાનું. ચાલો, એટલે એ જ્યારે ચંચળનું ભૂત આવે ત્યારે ઇંગ્લિશમાં બોલવા માંડે. આઈ એમ ઇંગ્લિશમાં બધી વાતો કરવા માંડે. એટલે પણ કે બધા પૂછે પાછા, ક્યાં બી જાય ને તો કે પૂછે કે ભાઈ આ શું છે લખાણ? તો કે હું ચંચળ છું ને આ કાશીએ મારા ધણીને ફસાયો હતો. એના રૂપારા પડામાં મારા ધણીને ફસાઈ દીધો હતો. હું પવિત્ર ચંચળ. બાપરે, ખરી જબરી. જાણતી નથી ઇંગ્લિશ તોય ત્યારે ઇંગ્લિશમાં બોલવા માંડે બધું. પોતે કંકોત્રી છાપેલી કંકોત્રી, પોતે કંકોત્રી છાપેલી કંકોત્રી. મહાત્માઓ કહેવા શું માંગે છે કે આજે આપણી રિલેટિવ અંતરભાષા આપણને એવી લાગે છે કે ફસામણ વાળી, પણ એ આપણી જ ભાષા આવી છે. એ વર્ગેલી વર્ગણ, સમજાયું કે નહીં? અને આ મારી એને કાશીએ મારા ધણીને ફસાયો છે, મારા શુદ્ધાત્મા ધણીને. એની રૂપ રાશિમાં લ્યો
વિકલ્પી અવસ્થાઓ બધી વિકલ્પી અવસ્થા એ બધી ચંચળ નામની ચરિત્ર વર્ગણ હતી. મન વાણી કાયમ ફસાય કરે તું ટેવ સ્વરૂપે અને મને આ સ્વભાવથી આવું કર્યા કરે. આ છે પછી ભૂ આવી દાદા આઈ ચાપકા માર કરી અને શુદ્ધાત્મા છૂટા પાડી દેશે. ચાપકાના હોરા લે ને સંભાળ ફિકાર કરી નાખો કે દાદા કે હું કશું ના કરી શકું. દાદા બહુ વહમાં છે, બહુ વસમાં છે દાદા પાક્કા. સ્વરમાં દવા બવા મલમ પટ્ટી કસી ના આલી પ્રતિક બોલાવ્યો. આવે ભૂવો જંતર મંતર વાળો આવે ભૂવો જંતર વાળો મારે ચાબખા કંતર વ્યંતર ડા ચંચળને કાશીનો ઉતરે પારો ચંચળને કાશીનો ઉતરે પારો. જ્ઞાની પુરુષ થકી જ્ઞાન મળવાથી જે અજ્ઞાન માન્યતાઓ રોંગ બિલીફો એ બધી નિસરી ગઈ એટલે પછી રાઈટ બિલીફ રહી ગઈ. પારો ઉતરી ગયો. क्या बोलता है? પારો બધો રોંગ બિલીફ નો હતો. નિસરી ચંચળને કાશીનો ઉતરે પારો નિસરી ચંચળને કાશીનો ઉતરે પારો. પણ આ બધી ક્રિયા પ્રક્રિયામાં જે બાથી ચાબખા માર્યા ધુવાડા કર્યા આ બધું સોળ તો બધા રહી ગયા, નિશાન રહી ગયા. બધે રહી ગયા સોળ તે કારણ સૂક્ષ્મ જાણો રહી ગયા સોળ ને કારણ સૂક્ષ્મ જાણો. એટલે આજે એમાં બહુ જ ગંભીર જબરજસ્ત રહે એ લાઈનોમાં નિશ્રી ચંચળ ને કાશીનો ઉતરી ગયો પ્યારો પારો. પારો એટલે આપણે હું ને મારા પણ હતું બધું પારો ઉતરી ગયો અને ચંચળ એ નીકળી ગઈ, દર્શન મોહ નીકળી ગયો. શું થયું? અને પછી રહી ગયા શ્યોર તે કારણ સૂક્ષ્મ જાણો. અને એ હું ને મારું નીકળ્યા પછી બાકી રહેલું મરેલું હું એને સ્વર બહુ વાગી ગયેલો ને. કારણ કે પેલી હું ને મારા ચંચળ નીકળતા બહુ ચાપકા મારવા પડેલા દાદાએ. એટલા ચાપકા માર કર્યા હું મારું ને તે નીકળતા દાદા નીકળું છું નીકળું છું. પણ કલાકમાં એને ભાન નતું કે દાદા શું કરી રહ્યા છે, જાદુ કાઢી નાખી. પણ આ જન્મમાં જે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે એ પહેલાંનો વિકલ્પી હું છે, ભલે મરેલો છે પણ પહેલાંનો વિકલ્પવાળો છે. એટલે આ નિર્વિકલ્પપણું આવતું નથી. એટલે ડિસ્ચાર્જ અહંકાર કયો, ડિસ્ચાર્જ અહંકાર કયો. છેલ્લે સુધી છેલ્લા શ્વાસ સુધી એટલે કારણ- ડિસ્ચાર્જ તો વિકલ્પેલો અહંકાર જ થાય છે. એટલે કારણ સૂક્ષ્મ ભલે સાથે નિર્જીવ કહ્યું. થઈ ગયો. કારણ સૂક્ષ્મ સાથે કહ્યું કે મૂળ કારણ ખુલ્લું કરવા માટેનું આ સૂક્ષ્મ કારણ આપણી અંદર આજે ફાઇલોના સંભાવ સ્વરૂપે એ સૂક્ષ્મતાએ આખો નિકાલ થઈ રહ્યો છે. આ એટલી અદ્ભુત છે, એમાં આખા 5 મહાવ્રત આવી જાય છે. શું કહ્યું? આજે તમારે સંસારી ભાવમાં સંસારના બધા વ્યવહારોમાં એક ફાઇલ અને સંભાળ નિકાલમાં 5 મહાવ્રત એટલા અહિંસાથી માંડીને છેક છેલ્લા અપરિગ્રહ વર્ગ સુધીના બધા જ આવી જાય છે. બોલો. ડિસ્ચાર્જ વાળમાં એટલો હું રહ્યો પણ મારા પણ હું ના રહ્યું હવે. પરંતુ છતાં પણ એ મારા પણ હોર રહેલા છે. હોર
એ સ્વભાવ સ્વરૂપના છે. હવે મને એવું સમજાવો કે ગત જન્મની ઊભી થયેલી એક કલ્પના જેનું રૂપક આજે મિનલ આવ્યું, તો આજે મિનલ અત્યારે જે કરી રહી છે એના રિલેટિવ ભાવમાં અને નિશ્ચય ભાવમાં, તો એનું નેક્સ્ટ શું થશે? મિનલ નિશ્ચય ભાવમાં કશું નથી. એના નેક્સ્ટની અંતરદશા શું હશે? એ જ કહું છું, નિશ્ચય ભાવમાં કશું મિનલ કરી શકતી નથી. નિશ્ચય ભાવમાં તમે તમારા કારણ સૂક્ષ્મ જે છે ને એ એના કારણોમાં તમે જાણ કર્યા કરો છો અને એનો નિકાલ થતો જાય છે. એટલે આગળ એ મિનલ આગળ રહેતી જ નથી. આગળ એ શુદ્ધાત્માના પદ જ એના સ્ટેજીસ રહ્યા કરે છે. એટલે શુદ્ધ ઉપયોગના સ્ટેજ રહ્યા કરે છે તમારા. એટલે હવે તમારી કેવળ દશા ઉકલતી જતી જાય છે. કારણ સૂક્ષ્મ જાણો એટલે મૂળ કારણ સ્વરૂપ ખુલ્લું થવા માટે આજે એને ઢાંકનારા જે પર કારણો રહેલા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના, એ આખા નીકળતા જાય છે. એમાં જેટલું આળસું પણ થતું જતું જાય છે એટલા થઈ અને મૂળ કારણ ખુલ્લું થતું જાય છે. એ રાજાના મહેલમાં એનો આજે તિજોરી ફસરા સચવાઈ રહે છે. પાંચમાં શુદ્ધાત્માનું ખાતું એટલું સુંદર ભરાતું જાય છે અને સચવાતું જાય છે. એની મેં તો ઓટોમેટિક બન્યા કરે છે, ઓટોમેટિક બને છે. હવે સમજો? એટલે તમે આગળ મિનલનું શું થશે કહ્યું તે મિનલનું નહીં પણ એ શુદ્ધાત્માના પક્ષે. પણ કેવી રીતે? તો કે મિનલ એ શરીર છે એ ક્યાં સુધી કે જ્યાં સુધી એ કેવળ સ્વરૂપ શુદ્ધાત્માનું કારણ સ્વરૂપ ખુલ્લું નહીં થઈ જાય રિયલ સ્વરૂપે, ત્યાં સુધી એ રિલેટિવ ભાગ રહેશે. તે છેલ્લામાં છેલ્લો આખો એનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી 100% આળસુ થઈ જશે ત્યાં સુધી રહેશે. શું કહ્યું? બોલ. ક્ષેત્ર કાળ ભાવથી 100% આળસુ થઈ જશે ત્યાં સુધી. શું સમજી ગઈ? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અવસ્થાનો ભાગ 100% આળસુ થઈ જવો જોઈએ. શું કહ્યું? એટલે અવસ્થા સ્વરૂપે જ પરિણમી જવી જોઈએ. અને પરદ્રવ્યનું પરતત્વ સ્વરૂપે સ્વભાવથી જ સ્વભાવમાં પરિણમતું રહેવું જોઈએ. જે કરી હું મારું સ્વદ્રવ્ય ક્ષેત્ર ક્ષકાર સ્વભાવથી મારા સ્વદ્રવ્યમાં જ હું પરિણમતું જતું જઉં અને એ રીતે રિયલ સ્વરૂપે બંને સ્પષ્ટ નોખા થઈ જાય. પર અને સ્વ 100% પર નોખું થઈ જાય અને સાથે જ 100% પર સ્વ તો નોખું છે જ, પરંતુ પરને નોખું નથી થતું. એટલા માટે સ્વનું નોખાપણું કારણ સ્વરૂપે ખુલ્લું થતું નથી. નહીં સમજાયું? બોલ. એટલે દાદા ભગવાને રિલેટિવ ને રિયલ આ બંનેનું વિજ્ઞાન આખું 4 પદમાં મૂકી દીધું કે રિલેટિવ એ આખું જગત છે, ભારત સિવાયનું બાહ્ય જગત. શું કહ્યું? બોલને. ભારત સિવાયનું કહું છું. આ સાઉથ એશિયા નાનો કંદ અત્યારે તો ટ્રંકેટેડ ફોર્મમાં છે. આર્યાવર્તમાં ઘણો મોટો હતો, વિશાળ હતો, પણ ટ્રંકેટેડ ફોર્મમાં છે. આર્યાવર્ત હતો ત્યારે ચક્રવર્તીઓના સામ્રાજ્યમાં એ જબરજસ્ત આર્યાવર્ત એટલું બધું સામ્રાજ્યપણાના વિશાળ સામર્થ્યમાં હતું. તે ત્યાંથી માંડીને તે પશ્ચિમ સુધી ગયેલું કવિરાજ સાહેબ. કોઈ ખંડ બાકી નતો રહ્યો કે જ્યાંથી આમનું આધિપત્યપણું નહોતું. ચક્રવર્તી સાહેબનું જેમની ગાદી એ હિમાલયમાં નીચેના રાજ્યોમાં ત્યાં રહ્યા કરતી હંમેશા. આજે જેને હિમાલય કહીએ છીએ તે વખતે જુદા હાથમાં હતો, જુદા એની ભાષા પણ જુદી હતી. કૃષ્ણ વખતે જુદી હતી, રામ વખતે જુદી હતી. તો આદિના વખતે તો શું હોય વિચાર તો કરી. આદિનાથ જયારે ભરત રાજા ચક્રવર્તી હતા, હવે સમજે? બોલને. આ કલ્પના નથી. એના માટે શું પરિમાણ જો આપશો તમે? હિસ્ટોરિકલ શું પરિમાણ આપશો સાહેબ? હિસ્ટોરિયનો આપશે, કાર્બન થિયરી પર આપવાના છે. બોલો ને. અને હમણાં નીચે ગયા છે ને પાછા કયા મીટર સુધી ગયા એમાં આપવાના છે. ના શ્રુતભાઈ જોજો હા, ભેજાની દહીં કઢી કરજો, પણ આપણે ફજેતો ના થઈ જાય એટલું જોવાનું આપણું. શું કહ્યું? બસ એ તો સૌરાષ્ટ્રમાં ફજેતો કરે. એ તો જ્ઞાની જ આપી શકે. જે કાળાતીત છે એ જ ઉપર આપી શકે. કાળમાં ફસાયેલા કેમ હિસ્ટોરિયનો એને હિસ્ટ્રી કહેવાના છે? એ નહીં, હિસ્ટોરી થઈ જશે.
શું થશે? અને હિસ્ટોરી થતા આગળ એસ લાગ્યા વગર રહેવાનું જ નથી. જોજે સી સ્ટોરી ના સમજી? હિસ્ટોરી સી સ્ટોરી વગર હોય જ નહીં. ક્વીન વિક્ટોરિયા નથી, રાણી રાજ કરી તો સી સ્ટોરી જ રાજ કરે ને. રાજાઓ રાજ કરતા હશે કે રાણીઓ કરે રાજ? તું કે લે હવે ખબર જો સુરદ આવું કે છે. સુરદભાઈ ને પૂછી જો તું અત્યારે તાર જીજાને પૂછી. રાણીઓ રાજ કરે કારણ કે એ મૂગા છે ત્યાં આગળ બોલતા નથી બિચારા. ધીમે કહી દે કે મારું વાબર ને જરાક આવે ખાનગી વાબર મારી ઉતારીશ નહીં બાતું. સમજ્યા? એ તો અંદર આપણે અંદર પડદા પાછળ ઘૂસપૂસ ના કરીએ એટલી આપણે સત્તા નહીં. હે એટલી તો સત્તા રાખી છે આપણે કે પછી રૂમમાં જઈને વાતો કરી લેવી. તો કોની આગળ કરીએ? દિલ કોને કહે ખુલ્લો? સરીબેન ખુલ્લું તો જોઈએ ને કઈ सबकी गई एक दूसरे की बात कर लो, पोल खुली कर दो. उत्तम शाह क्या बोलते हैं? અને આપણી હિસ્ટ્રી એકબીજાની ખુલ્લી કરી કહેવાય. શું કહ્યું? કોઈ દાડો ઉગાડો થતો જ નથી ને, કોઈ દાડો થયો નથી. આ જગતમાં સંસારના ચક્રમાં ઉગાડા થવાનો એક સ્કોપ એક અવસ્થાનો સ્કોપ માત્ર મળતો નથી માણસને. અને માણસ ઝંખી રહ્યો છે ઉગાડા થવું છે. શાના માટે ઝંકી રહ્યો છે? ઉઘાડા થવા માટે. માણસ કેવી રીતે ઉઘાડો થવો છે? એને માણસ સ્વરૂપે કેવી રીતે ઉઘાડો થાય? કે માણસ સ્વરૂપે એ મનુષ્ય દેહમાં એના ભગવાન ઉઘાડા થઈ જાય. શું તો કહ્યું? એટલે માણસના મનુષ્ય દેહમાં જે મનુષ્યના કપડા એને પહેર્યા છે એ બધા પહેરેલા કપડા એ ભગવાન દિગંબર અવસ્થાએ ખુલ્લા થઈ જાય. શું કહ્યું? સંપૂર્ણ દિગંબર અવસ્થાએ. અને એ જ એના દિગંબર ભગવાનના દર્શન કરે અને સાચો દિગંબરી બને. ત્યાં સુધી દિગંબરી બનવાનો નથી. કપડા હાથે કારણ કે એને જોતા આવડ્યું ને એ માણસ થયો ત્યાં કપડાની આરપાર જોતા આવડ્યું. ગમે તેટલા ઢોંકને તું એની આરપાર જોવાશે તને પાછળ શું છે શું નથી. એને જ્ઞાની પુરુષોની આરપાર દ્રષ્ટિ કે છે. એ જ્ઞાન અને દર્શનની શક્તિ છે, અપાર શક્તિ, અનંત શક્તિ છે. કેવી? એક એક જણની અંદર આપણામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અને આ ગુરુ પૂર્ણિમાના પર્વ દિવસે આ શક્તિ જ આપણે ખુલ્લી થાય. એમાં કોઈ આપણે આપણાપણું રાખવાનું નથી. ઓ કેવી મારી શક્તિ, એવું નથી રાખવાનું. એમાં તો જેમ જેમ શક્તિઓ ખુલતી જતી જાય છે આત્માની, શુદ્ધ આત્માની, તેમ તેમ વ્યવહારમાં ઓહો થતું જાય છે. અને વ્યવહારમાં એની આગળ કેટલું લઘુપણું લાગે છે આપણને, એ લઘુપણું સમજાતું જાય છે. બુદ્ધિ પ્રકાશ કે મારી શકુંતલા કેટલી ડાહી હતી અને મેં કહ્યું હું સમજી બેઠો હું. ના સમજ્યો? સાચું કે ને? શકુંતલાને સમજો કે નહીં આવે તું? શકુંતલા બાપરે હજુ નથી સમજતો. એ એના માટે નહીં, બુદ્ધિ પ્રકાશ માટે. હવે ડાયો એ તો ડાહી જ છે, ડાયા છે, ડાયા. ગુરુ આપણા સર કવિરાજ છેલ્લું પૂરું કરી નાખો આપણે. છેલ્લી બે લાઈનો બહુ મજાની છે. તન્મય સર્વે અવસ્થયોની બીજ વિસ્તારી. તન્મય સર્વ વિચારે વિસ્તારી. ચંચળ અવસ્થામાં નિરે અચળ શિવનારી. ચંચળ અવસ્થામાં નિરે અચળ શિવનારી. એટલે હવે આપણે ડિસ્ચાર્જ થતી અવસ્થાઓ એ બધી ચંચળ અવસ્થાઓ છે. કેવી ચંચળ? એટલે શું કે આપણે એમાં જેટલું સેન્સિટિવનું પેસી ગયું હતું એ સેન્સિટિવ પણ પ્રકારે એ અવસ્થાઓ આજે નીકળી રહી છે. એટલે સેન્સિટિવ પણ નીકળેલી અવસ્થાઓ એ બધી
ચંચળ અવસ્થાઓ કહેવાય. જો એ અવસ્થાઓ ચંચળતા વગરની હોય ને તો આપણને જરાય હલાવે નહીં. એટલે ચંચળતા વગરની થઈ જવા માટે એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી એ આળસુ થવા માટે હવે આપણે આ ફાઇલોના સંભાવ નિકાલના પરાક્રમને પુરુષાર્થમાં છીએ. શું કહ્યું? હવે એમાં શું નડવાનું? એમાં શું નડ્યું? પરાક્રમને પુરુષાર્થ વાપર્યો ભારે થઈ પડ્યો? એમાં કઈ મહાભારત જેવા તીરો છોડવાના છીએ કઈ આપણે? આ તો અહિંસક પરાક્રમ અને અહિંસક પુરુષાર્થ. અને એ કોઈ જગાએ મન વચન કાયાની ચોરી નહીં. શુદ્ધાત્માના પક્ષમાં અને મન વાણીને કાયા બેવ પકારે મન વગર કાયામાં ચોરી સ્વભાવ રહેવું જ નથી. અને શુદ્ધાત્માના પક્ષમાં આપણે નહીં રહેતા મન વચામ કરી જઈએ એવી ચોરી કરી લઈએ એવું રહેવું જ નથી ને. જુઠ્ઠું બોલીને પણ નહીં. મન વાણીને કાયાથી શુદ્ધાત્માના પક્ષની જ વાણી વાપરવી છે. એક જ પક્ષનો થવું છે મારે. એ આજ્ઞાધર્મનો એક પક્ષી છે. સમજાયું કે નહીં? અને એ ચોરી ના કરે એટલે અચૌર્ય પણ એ રહે. કેવો? મન વચન કાયાની આજ્ઞાધર્મવાળી વાણીવાળો એ અચૌર્ય વાળો સૂર્ય. એટલે અદ્ભુત રોહિણીય ચોર અચૌર્ય રહે. કેવો? આ મન વચન કાયાનો જેને ચોરીની ટેવો પડી ગઈ છે એવો ટેવો હવે એના સ્વભાવથી છૂટી જવાનો. કારણ કે એને ભગવાનની વાણી હવે કાને પડી ગઈ ને. એક આટલો પેલો લલ્લુજીને કાંટો વાગી ગયો. આટલા બધા લાખો જતા હતા, હજારો ગયા ના વાગ્યો, તને જ વાગ્યો લલ્લુભાઈ? પણ સાહેબ શું કરું, હું તો જતો હતો પણ કાંટો એવો પડ્યો કે રસ્તામાં મને પહેરી ગયો આખો નાખો. કાંટાનો દોષ કે લલ્લુજીનો? બોલો ને. હે? એને જ કેમ વાગ્યો? એનો જ પગ કેમ એની ઉપર આવ્યો એમ? એટલે અહંકાર ભોગવતો જ નથી. અહંકાર કરે છે એટલું જ. અહંકાર એ વસ્તુ એટલી સમજવા જેવી છે. કારકતા કઈ? એમાં પૂતગલની કારકતામાં અહંકારની કારકતા એવી છે એ કેવળ કારકતા સ્વરૂપે જ રહે છે. એમાં ભોગવટું પણ નથી. એ વિષય પણ ના ભોગવી શકે. અહંકાર પણ ભોગવતો નથી. ખાલી અહંકાર કરે છે મેં વિષય ભોગવ્યો. શું કહે છે? વિષય તો પાર વગરના છે. કોઈ પણ જાતના બધા વિષયોમાં મેં વિષય ભોગવ્યો આટલું બોલે, આટલું જ એ અહંકાર કરે છે. એટલે કારક તત્વ એનું એ કરાવડાવે છે. એ અહંકારનું અહંકાર સમજાયું? પણ એ ભોગવટો નથી. ભોગવટામાં તે નથી હોતું. ભોગવટો નોખો છૂટો છે આખો બિલકુલ. એ તો ચાપખા પછી મેં તે થયા કરે, બીજું કશું જ છે નહીં. સમજાયું? એ અવસ્થા એટલે કારણ સૂક્ષ્મ જાણો એ ખિલ્લ થતું જાય છે. હવે સમજી તું? આ બધું બહુ ઝીણું વિજ્ઞાન છે. વિતરાગ ભગવંતોનું માહિર ભગવાનનું છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન દેશના હતી તે છે આ. બોલ સમજાય છે? છેલ્લામાં છેલ્લી જ્યારે છેલ્લા 48 કલાકમાં દેશના આપી અદભુત દેશના થઈ ગઈ એમાંની આ વાત કરું છું. અને એ છે આ વાતો બધી. ઉત્તમ શાહ આ કાળમાં કોઈ શકાય હોય નહીં, સંભવી ના શકે. કોઈ પણ આચાર્ય આવે, સાધુ મહારાજ ગમે તેવા વાચસ્પતિ આવશે એ પણ કહી શકશે. આ રત્ન વિજયજી અત્યારે આવતા તરત સમજી જશે ને એપ્રિશિએટ કરશે આપણા મુંબઈના, કારણ કે વાચસ્પતિ છે. બોલો. અહંકારનું કારકપણું. અહંકાર કાર શબ્દ છે ને કારકપણાનું સૂચક છે. અહમ જે એકલો શબ્દ આવે ત્યાં આગળ કારકપણું ના હોય. અહમ એ શુદ્ધાત્માનામાં છે, એનું અસ્તિત્વ પણ આમાં છે. હા, એટલે શુદ્ધાત્મા થઈ ગયા પછી એ ત્યાં આગળ અહંકાર એટલે હું શુદ્ધાત્મા છું એ શુદ્ધ વિકલ્પ સ્વરૂપ છે. પરંતુ હું શુદ્ધાત્માનો અહંકાર કરું છું એટલે કારક પણ હું શુદ્ધાત્મા છું એવી રીતે નથી. એ સ્વભાવે કરીને આજે શુદ્ધ વિકલ્પ સ્વરૂપે થયો છે. વિકલ્પ સ્વરૂપે સાથે કહ્યું કે અશુદ્ધ વિકલ્પ હતો, એની સામે અશુદ્ધ વિકલ્પ એક પ્રસ્થાપિત થયો, એની પ્રતિષ્ઠા થઈ. શું થયું? એટલે અશુદ્ધાત્માની પ્રતિષ્ઠા હતી, એની સામે શુદ્ધાત્માની પ્રતિષ્ઠા થઈ. અશુદ્ધાત્માની એટલે અશુદ્ધ પ્રતિષ્ઠા હતી. અશુદ્ધની જગ્યાએ શુદ્ધની પ્રતિષ્ઠા થઈ. આટલું જ બને છે, બીજું કંઈ થતું નથી.
એટલે જ્ઞાની પુરુષ જાદુગર નથી, એમને જાદુગીરી કશી જ કરી નથી, કશું તમારામાંથી આગું પાછું કર્યું નથી. કેવળ કૃપા દ્રષ્ટિ, કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ પડી અને પેલાને કૃપાથી જ એ કર્યો કે નહીં, હું પાર્થ નહીં, હવે હું આ કૃષ્ણ ભગવાન પાર્થ પર યોગેશ્વર ભગવાન છે તે હું હતો ને હું બોલતો મારી આટલી મારી સ્મૃતિ નષ્ટ થઈ ગઈ હતી. અને શાને કારણે? મોહને કારણે. તો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. અરે ભગવાન, તમે મારો મોહ નષ્ટ કર્યો અને મારી સ્મૃતિ લબ્ધ પ્રાપ્ત થઈ ગઈ. ખલાસ. અને તમારું વચન અને મારું કાર્ય, એટલે કાર્ય કરવામાં અહંકાર ના રહ્યો. પછી એ કયો રહ્યો? કે આજ્ઞાધારી પાર્થ રહ્યો. કયો રહ્યો? એટલે લડવા માટે નીકળેલો પાર્થ નહીં, પણ આજ્ઞાધારી પાર્થ. એટલે લડ્યો એ આજ્ઞાધારી પાર્થ અને લડવા નીકળ્યો તો એ લડવા વાળો પાર્થ. આ બે નોખા. શું કહ્યું? એટલે ભગવાને સમજાયું કે તું લડવા નીકળ્યો છું, લડે લ્યા. આ ફસકી ક્યાં ગયો? અહીંયા આવીને જ્યાં લડવા જ નીકળ્યો તો લે અહીંયા આવીને ફસકી ગયો. એક તો મને વચમાં ઉભો રાખે, મારે જોવું છે હું કે મારે કોની સામે લડવું. જાણે કે મોટો વીર યોદ્ધો લડવા નીકળ્યો હતા, તને ખબર નથી કોની સામે લડવા જવાનું છું? તું નથી ખબર એને? કારણ કે મોહમાં મોહ ના, શાની ખબર? મોહ વાળો હતો. એટલે મોહને લીધે એ જાય છે તો પણ ખબર નહીં હાથે બે ખબર હતો. સંસાર એને કહેવાય. હંમેશા બે ખબર વાળો એ સંસાર. શું કહ્યું? અને કે હું જાણું છું કર્યા જ કરે ને હું કરું છું કર્યા જ કરે. શું કે? ના, પહેલો હું કરું છું રહ્યા કરે ને પછી એને જોડ્યા કરે. પાછો કરેલા ને જોડે નહીં ત્યાં સુધી એને ચેન ના વરે. ચેન વરે તો બીજો ને, ચેન તો જ્ઞાની પુરુષ એને ચૈના ચૈન શું છે, બહુ અદભુત છે આ જ્ઞાની પુરુષ. દાદાને ઓળખીએ, અરે શું અદભુત છે આ પુરુષ તો. એટલા સીધા સાદા સિમ્પલ આવ્યા. પટેલની નાતમાં, પાટીદારમાં, ચરોતરમાં કેટલા. અને આટલા 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ આપણે નવનીતભાઈ સાહેબ પહેચાનવા જેવું. અને આજે મને બહુ આપણને બધાને ભાવ થાય, એ દાદા ભગવાન ફરતી પધારો, આપણે હવે ખૂબ આપણે પૂજા કરીએ, દર્શન કરીએ. गहरी आसान और सूफी. बोलो. गहरी आसान, इजी, सिंपल. दुनिया की निवृत्ति क्या बोलते हैं? दुनिया की निवृत्ति. वो तो समझते हैं ना. जो दुनिया जिसको निवृत्ति बोलते हैं, जिसको रिटायरमेंट बोलते हैं, समझे ना? वहां ज्ञानी प्रवृत्त है. अब समझे? अर्थात दुनिया जहां काम से अर्थात फिजिकल एक्टिविटी से शांत होने आती है, वहां ज्ञानी अपनी शुद्धात्मा एक्टिविटी में बिल्कुल अद्भुत तरह से होते हैं. समझे? अद्भुत, बिल्कुल अद्भुत होते हैं. सृष्टिની પ્રવૃત્તિ. और जब मदर नेचर एक्टिव बनती रहती है, जो बनती है वो प्रारब्धाधीन प्रकृति स्वरूप से, प्राकृत स्वरूप से वो प्रवृत्ति स्वरूप हुआ करती है. प्रारब्धाधीन
त्रिगुणात्मक सत्व रमस तमस। उसके अंदर ज्ञानी की प्रकृति, अगर उसमें ज्ञानी है, उनकी प्रकृति देखिए आप, वो कैसी है, तो वो हमारी स्वपरिणति स्वरूप, स्वपरिणाम स्वरूप ही है। क्या? और स्वपरिणाम के स्वरूप होते ही स्वपरिणाम में ही परिणमित होती रहती, ऐसी वो प्रकृति है उनकी। और पर प्रकृति पर परिणाम स्वरूप से अपने सहज पर परिणाम स्वरूप से, विनोद, सहज पर परिणाम से ही पर परिणाम में बनी रहती। उसकी जो जिस ढंग से होती है विनोद, वो उनको सहज प्राप्त है। क्यों? कि उनकी वो वहां उनकी जो भी द्रव्य क्षेत्र काल और भाव स्वरूप से होनी, उनकी प्रारब्ध प्रकृति के अनुसार वो भव में प्राप्त होनी, वो प्राप्त उन्हें कोई दखल अंदाजी नहीं, बिल्कुल not a molecule wise. Do you understand? Just 100% acceptance. Swakruti, Swikruti. Do you understand? Finished. तो मेरी बन गई ना निधि, बन गई पूरी, बन गई ना, बोलने बोल, ये तेरा अनुभव बनेगा, लेकिन आहिस्ते एकदम तो नहीं बनेगा। कैसा बनता है एकदम? ये सब बताने से नहीं बन जाता, उसके लिए उसमें लगना पड़ेगा ना, तो लगेगा। तो बस अच्छी बात बन गई। हमें भी समय तो लगा, मैंने बस समय लगा थोड़ा। स्कूल में कितना समय लग गया अपने को? हाँ, बहुत लगा बोलते। हाँ, समय लगते लगते 50 साल तो अब आ गए। 50-50 साल आ गए। हाँ, तो स्कूल को फायदा हो गया। किरणपुर स्कूल को नहीं, बहुत चालना मिला। तो स्वकृति स्वीकृति, हाँ, क्यों? कि अपनी स्वपरिणाम स्वरूप कृति में से वो रहते, पर परिणाम पर उसके 100% वाइज वैसे ही रहे और कृति स्वरूप से ही रहे बराबर, जो वैसी है वैसी। पर परिणति और स्व परिणति में कुछ वहाँ दोनों एक साथ पैरेलल बनती रही। डू यू अंडरस्टैंड? कोई हरकत नहीं, साथ में होते हुए भी पानीपन से, पानी की परिणति में पानी ही रहता है, दूध की परिणति से दूध में ही बना रहता है, और दूध और पानी दोनों एक साथ इकट्ठे रहते, एक दूसरे के वो उपकार के स्वरूप से इतने अच्छी ढंग से रह के सभी लाभ मिलता रहता है। हमें मिलता है कि नहीं? व्यवहार में बोलो ने, पूरा व्यवहार अच्छा बन जाता है ना? हमें बटर ऑयल फर्स्ट क्लास आखिर में मिल जाता है ना? बोलो, अंतिम जो हमेरा
मकसद है कि नहीं हर एक का व्यवहार का? ये है। वो कौन सी है कि स्वात्मन संस्कृति। कौन सी? हाँ, सबसे पहले हमेरी अनुभूति बन जाती है और वही अनुभूति सबकी पीछे बनती है। हम दूसरे के साथ है तो दूसरे के नहीं है ऐसी बात नहीं है, वो तो है ही। तो पहले ये माइंड स्पीच बॉडी उनके साथ हम रहे, क्या उनको हम अच्छी ढंग से व्यवहार कर सके वन ऑन वन, तो वो माइंड स्पीच बॉडी के साथ व्यवहार करने वाले बाकी के सब अच्छे उनके साथ देख सके, उसको देख सके ना। हाँ, तो उनकी स्पीच भी जो सुनते हैं तो जो सर्वप्रथम सुनने वाले हैं और उसको जानने देखने वाले भी हैं साथ में, है कि नहीं? फर्स्ट लिसनर भी होना है तो जो उसको लिसनर के साथ नोअर और सीनर भी होना है, तो उसके बाद बाकी के लिसनर भी बनेंगे तो और नोअर सीनर भी बनेंगे। नहीं तो अंदर कुछ जाएगा ही नहीं, ऊपर से चला जाएगा। राइट और नॉट? अभी समझे नहीं? वो स्वात्मन संस्कृति, क्या उसको स्वयं सुकृति वाली इसी सनातन संस्कृति बोलते हैं। क्या बोले? संस्कृति बोलते हैं। ये हमारा आर्यन कल्चर है। क्या है? आर्यन कल्चर महीना हमेरा आंतरिक जीवन वाला आर्यन कल्चर। जलाबेन, अगर वो यूनिट बेस न रहा तो वो ड्यूअल यूनिट बेस न रहेगा, फैमिली यूनिट बेस न रहेगा, होम स्वीट होम बेस नहीं बनेगा, होम मंदिर नहीं बनेगा, अच्छा सिटीजन नहीं बनेगा, और वर्ल्ड सिटीजन भी अच्छा नहीं बनेगा, तो आर्य कैसा अच्छा बनेगा? जलाबेन बताओ, तो ये सनातन धर्म बना कि नहीं? हाँ बोलो। हाँ, तो मानवता सही बन गई ने? बोलने हाँ, स्वीकृति टोळाનું व्यक्तित्व प्रकृति जानू, ऊपर से चली जाती है, वो सब टोळा का व्यक्तित्व है। व्याख्यान में हजारों आवे, लाखों आवे, टोळा का व्यक्तित्व ने वो प्रकृति का है। क्या है? ज्ञानी नु व्यक्तव्य। क्या बताया? मीन्स प्रत्यक्षता। क्या? प्रागट्य स्वरूप प्रत्यक्षता, वो अपनी सनातनता है, कल्चरता। ये अपनी आज्ञा धर्म की कल्चर रही। सूर्य शैलेश, हाँ, ज्ञानी व्यक्तित्व स्वकृति गाऊं, ये कवि का स्वकृति गाना है। भूपत अभी गा दादाजी, गा, फिर से गा। दुनिया की आपे दूध ने पानी सरखू होय ने रीते कीधु, तो आपे जे गुरु पूर्णिमा दाड़े टोफू कीधु तो लागणी नु ए से अभी नहीं छोड़ो। टोफू कहाँ से लाया अभी? प्रवृत्ति सृष्टिनी प्रवृत्ति प्रारब्ध प्रकृति सृष्टिनी प्रवृत्ति प्रारब्ध प्रकृति
संस्कृति ज्ञानी प्रकृति स्वकृति स्वीकृति ज्ञानी प्रकृति स्वकृति स्वीकृति स्वात्म संस्कृति स्वयं सुकृति स्वात्म संस्कृति स्वयं सुकृति. Two important lines. That is your importance. Your importance. Come on. Get ready. विनोद, जब निधि इनसाइड आउट आपकी हो जाएगी तो ये मर्जिया बन जाएगा तू. अभी समझा? क्या उन्होंने बताया ना, आप समझ गए लक्ष्मी जी. तू नहीं समझा तो प्रोसेस चालू कर देगा ना. कर दो अभी, उनको मालूम नहीं पड़ेगा. वो आस्ते आस्ते देखो वो भी खुश हो जाएगी. वो तो है ही नहीं यहाँ. तो देखो खानगी में पाठ बड़ा मैं बता देता हूँ. खानगी लेसन, प्राइवेट लेसन. हाँ, यहाँ प्राइवेट लेसन में देने को कोई दिक्कत नहीं है. यहाँ चीटिंग नहीं है, इतना बता देता हूँ. जरा मेरी चीटिंग है? हाँ, चीटिंग करते हम? चलो. ज्ञानी ना चिंता निर्माणी परमाणु क्या છે? ચાલો. એટલે કે આપણે મરીને જીવવું તે એવાને મરજીવા કહેવાય. અગર મર જાને કે બાદ જીના. મરમેડ જોડે કમ્પેર કરતો. ના ના, નહીં, મરજીવા મીન્સ મેરમુઆ. મેરમોઈ મેરમોઈ પડે કે માજીઓ બોલે. છોડીઓ છોડીઓ ને છોડીઓ ગોમમાં છોડીઓ ને મેરમોઈ પહોંચી મળતી નથી. અને છોકરા આપણે ડોહાજી કે મેર બો પહોંચો બાર. चरोतर की भाषा है. लेसन्स थे उस समय के. लेसन थे, घरेलू लेसन, होम लेसन्स. होम लेसन्स थे. हरियाणा में नहीं थे. આપતાવાણીનું ઉદ્ઘાટન હતું ત્યારે નારણજી શ્યામજી વાડીમાં ખાલી થાંભલા જ હતા અને પહેલો ફ્લોર થયેલો. હવે ત્યાં છે ને જમવા બમવાની મનાઈ હતી. દાદા કહે કે આપણે એમ કરો, લગભગ 50 મહાત્માઓ હતા બધા. તો એ વખતે ફલાણા છે પૂરી લઈ આવ્યા, આ શાક લઈ આવ્યા, આ અથાણા લઈ આવ્યા, બધા ટોપલા આપણી આ રૂમમાં ભેગા કર્યા. તમે રૂમનો એરિયા જોશો તમને લાગે કે આમાં કેમ બધું રહ્યું હશે કાંઈ. અને એ બધા 50 ટોપલા ભેગા કર્યા અહીંયા. કોઈક ભાત લઈ આવ્યું, કોઈ અથાણા. ને પછી છૂટ્યા પછી લગભગ 150 જણા આવી ગયા. આ રૂમમાં ઊભવાની જગ્યા નહીં. ને દાદા પોતે આ જગ્યા પર જ બેસી ગયા. ને આ પલંગ પર 10 જણા બેસી ગયા.
દાદા કે ભીડમાં એકાંત આમ ને પછી અંદરથી બધાને એક એક પ્લેટમાં બધાને બધું ભરી ભરીને આપ્યું ને બધાએ ટેસ્ટથી જે ખાધું છે પણ બધા કે જાણે ભરપેટ થાળી ખાધી હોય ને એવો ટેસ્ટમાં હતા ને દાદાને એ વખતે બહુ આનંદમાં આવ્યા હતા, બહુ આનંદમાં હતા. ઊભા અંદરથી આમ પ્લેટ થતી આવે ને હા બહાર આપવાનો. તમે આખો એક લઈ લેશો ને તો કે આમાં 150 જણા કેમ સમાયા હશે આખી ગેલેરીમાંથી આ ગેલેરી સુધી એ રીતે. દાદાને છે ને ખોટા ખર્ચા કે એવું પસંદ નહોતું કે બહાર આપણે હોટલમાં જમવાનું કે કશું જ નહીં, બહુ ઇકોનોમી રહેતા ને આ જગ્યાએ જ બેસી ગયા હતા દાદા. એટલે આપણે ભીડમાં એકાંત શબ્દ આવ્યો છે, આવી રીતે આવ્યો છે આ રીતનો. જરતા ફૂલની ગુથાય એવી માળ, પાણી જરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, વાણી જરતા ફૂલની ગુથાય એવી માળ, વાણી જરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ, મુક્તિ નથી જોતી દેશને જાત, મુક્તિ નથી જોતી વેશને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ, એક અનન્ય મુક્તિ નથી જોતી વેશ અને જાત, જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. એટલે આટલા અદ્ભુત મુક્ત પુરુષ અને મુક્ત પુરુષની આજ્ઞા આપણને મુક્તિ મળી છે એ મુક્ત જ રાખે એ આધીનતા છે. અને આપણી સ્વાધીનતા અને એની સ્થિરતા પાક્કી કરી લે એ આજ્ઞા ધર્મ છે. આપણને આઝાદી મળી ત્યારે સરદાર પટેલના સૂચક વચનો હતા, બહુ જ ઓછાના ખ્યાલમાં રહ્યા છે. આ બહુ જ ઓછા ખ્યાલમાં રહ્યા. અમારા જોવામાં એક ડોક્ટર નું લખાણ હતું, એમાં જોવામાં આવ્યું, એમાં અમને ખ્યાલ આવ્યો કે આઝાદી તો મળી છે પણ આ આઝાદી આપણે સાચવી રાખવા માટે આપણે જ આપણાથી ચેતતા રહેવાની બહુ જરૂર છે. આ બહુ સૂચક શબ્દો હતા. અમુક ભાષા મને એના શબ્દો યાદ નથી, બહુ સુંદર શબ્દો હતા, પણ આ શબ્દો કોઈના ધ્યાનમાં રહ્યા નથી સાહેબ. આપણે આઝાદ તો થયા પણ આપણે આઝાદ અને આપણી આઝાદી એ આઝાદ દશાપૂર્વક સચવાઈ રહે. કેવી રીતે? દશા બહુ મોટો શબ્દ છે, એ મહાત્માને જ લાગવું પડે. મૂળ આત્મામાંથી મુક્તિ પામીને મહાત્મા પદ પ્રાપ્ત થયું. આ બે બહુ સરસ કર્યું. એટલે મહાત્મા પદ એ સોશિયલ પદ નથી, એ આધ્યાત્મિક પદ છે. એ આધ્યાત્મિક પદ છે, અર્થાત દશાસૂચક પદ છે. એ પદવી દાન વાળું નથી. અને સમાજમાં સામાજિક સ્તરે મહાત્મા ગાંધી નેશનના પિતા થયા, એ સામાજિક સ્તર પર થયા. એ પણ એટલા જ સાચા છે, પરંતુ વ્યવહારની સ્તર પર સાચા છે. આટલો ફેર છે. આ તો બહુ મોટો ફેર છે.
તો મહાત્મા આધ્યાત્મિક સ્તર પર મહાત્મા થાય છે. તે વ્યવહાર ને નિશ્ચય બંને પક્ષે બે રીતે સરખા એના પ્રમાણમાં થાય છે. અને ત્યાં આગળ આજ્ઞા ધર્મ આવે છે. આજ્ઞા ધર્મ વ્યવહારને વ્યવહારમાં વ્યવહારથી વ્યવહારમાં જ રાખે છે. અને નિશ્ચયને નિશ્ચયથી નિશ્ચય પ્રમાણથી જ નિશ્ચય રાખે છે. નિશ્ચય એટલે કેવળ નિર્ણય નિશ્ચયથી હું જે છું તે મારું સ્વરૂપ મુજને સમજાયું. ના છેલ્લી લાઈન બોલી દેવાની, પછી તો એ છેલ્લી કામની આપણે નથી સમજાવ્યું નહીં બોલવાનું આવે. એ તો કવિરાજે ભક્તિથી ગાયું જ ભાવથી. આપણે છેલ્લી લાઈન કામની. જે આપનું સ્વરૂપ છે, જે આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું, મારું એ તે સ્વરૂપ છે, મારું એ તે સ્વરૂપ છે, દર્શનથી સ્વ જણાયું, દર્શનથી સ્વ જણાયું. એટલે શું કહેવા માંગે છે કે આપનું જે સ્વરૂપ છે, હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી પરમાત્મા, હે કૃષ્ણ ભગવાન, હે શિવ સ્વરૂપ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા વિતરાગ પરમાત્મા, તે જ મારું સ્વરૂપ છે. પરંતુ હવે સ્વદર્શનથી જણાયું ને. શું કે છે? એવું કે છે ને, દર્શનથી સ્વ જણાયું, દર્શનથી સ્વ જણાયું. એટલે જે પરને હું માનું કે મને દેખાય છે તે સાચું છે, એ તો પતંગિયું પણ એવું માને. એટલે જલી જતું તું જ્યોતમાં, જ્યોત જ્યોતા જ્યોતના પ્રકાશમાં અંજાઈ આકર્ષાય. શું હાલત થાય? પતંગા. હવે સ્વદર્શન પરથી સ્વ છૂટું પડ્યું, પરથી સ્વ છૂટું પડ્યું. એટલે સ્વ ને પર અહીંયા આગળ સ્વ પરનો અદ્ભુત વિનય ધર્મ ખુલ્લો થયો. એટલા માટે એ વિનય ધર્મથી આપણને આપણું સ્વરૂપ જણાયું છે. એ જણાયેલું સ્વરૂપ એ સ્વરૂપે રહેવા માટે આજ્ઞા ધર્મ છે. એટલે આપણે આજ્ઞાએ ધર્મ આ વાત કરી. આજ્ઞાએ ધર્મ એટલે જે સ્વતંત્ર પુરુષથી, અનુભવ પ્રમાણ પુરુષથી આપણને આજ્ઞા પ્રાપ્ત થઈ છે, તે આપણે બંધનકારક નથી. જવું છે? નીકળો નીકળો. તો બંધનકારક નથી, કારણ કે જે સ્વતંત્ર છે એ જ પોતે બંધનમાં નથી. તો આજ્ઞા એમની બંધનકારક કેવી રીતે હોઈ શકે? એ આજ્ઞા આપણા સ્વતંત્ર માટે, એ સ્વતંત્રતા આપણી બરોબર બની રહે આપણા જ પ્રમાણથી, એના માટે આજ્ઞાધર્મ પોતાના માટે છે. શું? બચ્ચું જન્મ્યું તો જન્મવાથી જેમ ધીમે ધીમે એને બધા અનુભવ થતા જાય છે, એટલે એને બધા જ મન વાણી અને કાયાની અસરયુક્ત બધા જ અનુભવ એના શરૂ થઈ જાય છે ને. તાત્કાલિક શીખવા જવું નથી પડતું એને કશું જ. તરત જ બી ચાલુ થઈ જાય છે, તરત જ. કારણ કે એ એના ધર્મથી, શરીરના ધર્મથી એ પ્રમાણે અસરયુક્ત બધા પરધર્મો એના સ્વાદ લઈને આવેલું છે. એને એ સ્વાદમાંથી નીકળી જ જવું પડશે. છૂટકો જ નથી એનો, છૂટકો જ નથી. એટલે હવે એમાંથી છૂટ્યા અને આ જાણી લીધું કે આપણે હવે એ નહીં, આપણે કોણ છીએ તે, હું તો આ છું, એ નોખા પડ્યા. એટલે આજ્ઞાધર્મથી છૂટા પડ્યા. એટલે વ્યવહાર ને નિશ્ચયનું પ્રમાણ આજ્ઞાધર્મથી તમારું જે સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. એટલે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. એટલે કે જ્ઞાની પુરુષ તમને એમની નીચે નથી રાખતા, પરંતુ એ જે પ્રમાણથી છે એ જ પ્રમાણમાં, એ જ પ્રમાણ
જ તમને પરિણામથી રાખે છે. પરિણામથી, એમાં ન ઊંચું ન નીચું, એ જ્ઞાની પુરુષનું પ્રમાણ છે. બહુ સુંદર છે સાહેબ. ચાલો આગળનું ચલાવો દો તારે. ખેતરના જ્ઞાન દાણે, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ, હાથિયા થોર માએ પ્રગટે સુવાસ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, મૂળદાને સંજીવક વાણી વિલાસ, શુદ્ધ જ્ઞાન અનુભવના સાથિયાની માં, શુદ્ધ જ્ઞાન અનુભવના સાથિયાની માં, ચૌદિશે નાચી ઉઠે આત્મન સજા, ચૌદિશે નાચી ઉઠે આત્મન સજા, વાણી જલતા ફૂલની ગુથાએ એવી માં, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરા, ખેતરના જ્ઞાન દાણે દાણે ઉલ્લાસ કે છે. એટલે આપણા સ્વક્ષેત્ર, ખેતર એટલે ક્ષેત્ર. કયું ક્ષેત્ર? તો કે આપણું સ્વપદનું જે અમર પદ છે, એટલે કે શુદ્ધ આત્મપદ. એટલે શુદ્ધાત્મપદનું ખેતર એટલે ક્ષેત્ર, અને એનું અનંત જ્ઞાન પ્રકાશ વાળું એવું ક્ષેત્ર. એ ક્ષેત્ર એટલે આ ક્ષેત્ર છે એવું ના હોય. શું? અનંત પ્રદેશી છે. આ ક્ષેત્રને પણ પ્રદેશો હોય. પ્રદેશો એટલે એ પ્રદેશ પ્રદેશ અને બધા પ્રદેશો ભેગા થાય ત્યારે દ્રવ્ય ગણાય કે તત્વ ગણાય. એવી રીતે શુદ્ધાત્મ દ્રવ્ય એ તત્વ છે, અને અનંત પ્રદેશે પ્રદેશે એના એક એક પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન પ્રકાશ છે. હવે આ કલ્પના કેમની ગોઠવા જાય? બહુ ચક્રાઓ ચડી જાય, ચક્રાઓ ચડે. પ્રદેશ પ્રદેશ શાસ્ત્રમાં એટલા બધા વર્ણન છે, અને શાસ્ત્રથી વાત કરવા જાય ચક્કર ચડી જાય, ચક્કર સાહેબ. અને આ અક્રમ વિજ્ઞાનનું એ થાય ને કે આ કેમનું છે કે છે યોગેશાનંદજી, બરોબર છે ને? એટલે સ્વક્ષેત્ર ને પરક્ષેત્ર કહ્યું ને, એટલે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે ક્ષેત્રી અને ક્ષેત્રજ્ઞ. શું કહ્યું? ક્ષેત્રી એટલે પ્રાકૃત જે ક્ષેત્ર છે તે ત્રણ ત્રિગુણાત્મક ક્ષેત્ર, સત્વ રજસ અને તમસ રૂપી જે ક્ષેત્ર છે પ્રકૃતિનું, માનવ પ્રકૃતિનું જન્મથી તે મરણ પામ્યા સુધીનું. જન્મ જ એટલે જન્મેલું, અને ગત એટલે જઈ રહ્યું છે. શું કહ્યું? એટલે જગત. શું? એટલે એ જગત હોય તો જગત છે, અને એ જગત નથી તો જગત નથી. બતાવો ક્યાં છે? બતાય જો અશીખવડી એને સમજાઈ ગયું, સમજાઈ ગયું. હું છું તો જગત છે, હું નથી જગત ક્યાં છે? હું છું ને તો જગત છે. જગતે શું સમજાયું ને? તો દાદાએ આટલો ફોડ પાડ્યો. એ તો અદભુત ફોડ, એક નાની એક સહેલી રીતે બહુ સુંદર પાડ્યો, અને એની વ્યાખ્યા આપી ઉત્તમ શાહ. અમે તો આફરીન થઈ ગયા આપતા સૂત્રમાં વાંચીને. યોગેશાનંદજીએ ગોઠવી દીધું. શું ગોઠવ્યું સાહેબ?
આત્માનો વિકલ્પ એ જગત છે. હવે આત્માનો વિકલ્પ કયો ને દાદાએ તો કહ્યું, પણ આપણે મહાત્માઓએ સમજી લેવું પડશે. આત્માને વિકલ્પ ના હોય પણ હુંને વિકલ્પ હોય. એ હું કેવું કે હરતું ને ફરતું, એને એવી ટેવ બહુ છે. સ્થિર રહી શકે એવું નથી ને, એવું કૃષ્ણ રહી જશે એ મુશ્કેલી છે ને. હા, અને આત્મા અડતો ફરતો નથી, એ ફરે નહીં, પરંતુ અડધું પડતું. એટલે આત્માનો વિકલ્પ કયો આત્મા? તારી વ્યવહારમાં ફોડ નથી, અને દાદાએ આગળ ફોડ પાડ્યો છે બીજા સૂત્રોમાં. વ્યવહાર આત્મા કયો? કોઈ જગ્યાએ આ ફોડ નથી સાહેબ. પાઠક સાહેબ, પ્રતિષ્ઠિત આત્મા સાચું, પણ પ્રતિષ્ઠિત આત્મા ક્યારે? તમે છૂટા પડો ત્યારે. અને નથી ત્યાં સુધી શું છે? તો કે હું જ છું ને. એમાં બે ભેગું થઈ ગયું. એક બાજુ પ્રતિષ્ઠિત આત્મા છે અને બીજી બાજુ વ્યવહાર આત્મા છે. એ જ હું પાછો. એ આ બે ભેગા ભેગા શું આઈ ભાઈ હરખા આપણે બેવ એવું છે ચાલ્યું. એટલે કહ્યું ને ચાર્જ ના ડિસ્ચાર્જ. એટલે જ્ઞાની પુરુષ એ જ સમજી શકે, અને તીર્થંકર ભગવંતો જેમ છે તેમ જાણી શકે અને જોઈ શકે કે ચાર્જ આશ્રમ એટલે અહીંયા છે. પરમાણુ પરમાણુ એટલે એમને એટલી બધી એ હોય, પરંતુ એ પ્રમાણે જ હોય. જ્યારે જ્ઞાની પુરુષ સમજી શકે, એટલા માટે એ સમજેલા એવા જેમને એ સમજણ પ્રાપ્ત કરવી છે એવા એમની પાસે આવે તો અને એમને વિનંતી થોડી કરે તો એમની વિનંતીથી એ જેમને કશું જ જોઈતું નથી જગતનું, વિશ્વનું, એક પરમાણુ ખપતું નથી, એક પરમાણુના જે મનના મન પોતાનું માલિક નથી, વાણી નથી અને દેહના માલિક નથી, એમને શું જોઈએ? ભિખારીપણું સર્વસ્વપણે જેમનું ગયેલું છે, માગણિયાતપણું જેમનું સંપૂર્ણપણે ગયેલું છે, એવા એ જ્ઞાની પુરુષ એ કેમ ઓળખાશે? આપણને કેમ ઓળખાશે? બોલને દીકરી, કેવું માગણિયાતપણું જો આપણે આપણા જીવનમાં જોઈએ તો આપણી વૃત્તિની તપાસ કરીએ, એની એકાઉન્ટેબિલિટી રાખીએ કુશિકભાઈ, તો માગણિયાતપણાનું જો એકાઉન્ટ હોય તો એનું ઓડિટ કરીએ તો મજા આવે સાહેબ. સીએ સાહેબ ખરેખર સાચું કહું છું. માગણિયાતપણું ખરું ને યોગેશભાઈ? આ બહુ સમજવા જેવું છે બધાએ. હા, એમાં કોઈ અપવાદ નહીં, હું નહીં ને કોઈ નહીં, કોઈનું ના ચાલે. દાદા કહે હું જ નહીં તો મને જોઈને તમારે નક્કી કરી લેવાનું મારામાં કેટલું રહેલું છે. અને તમને ખાતરી પડી કે અમને નથી તો આવો મારી પાસે બા, પણ તપાસ કરી લેજો. ખરું યોગેશ? ખરું કે નહીં? આવું કહ્યું તે અમેરિકા વાળા જરા બુદ્ધિશાળી ખરા ને. હા સાહેબ શું કરે તારે? સારા બધા દાદાની કરુણા છે. આ તો બુદ્ધિ કોને કેવી? પ્રત્યેક સાહેબ હા માગણી છે એમની માગણી છે કે પણ છોડી આપો. ઇન્દિરાબેન એ આપણે એ ધંધા પડ્યા છીએ બધા. આપણે બધા જ એકબીજાથી છૂટવા માટેનો ધંધો માડીએ છીએ, એકબીજાથી શીખીએ છીએ, બીજું કઈ છે નહીં. જો ના આવી એ રડી પડી તમારી દીકરી, રડને હજુ નીકળવા દે બધું કે ને રડી પડે. શું થાય તારે? ખેતરના જ્ઞાન દાણે દાણે એટલે કે પ્રદેશે પ્રદેશે આપણે અવસ્થાએ રાખવાનું. કેવું રાખવાનું? કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ મનના વિચારો હોય, મનનો દ્રવ્ય હોય, કોઈ પણ અવસ્થા હોય મનની, ચિત્તની, શરીરના ચિત્તની. શરીરમાં હજુ ભટક્યા કરે કારણ કે આગળ બધું ભરી પડેલું ને, એટલે આપણું જે અનંત ચિત્ત હતું ભટકવાળું, વ્યવહારવાળું હતું, તે વ્યવહારથી આપણે માન્યતા હતી કે વ્યવહાર તે જ હું નિશ્ચય છું,
એ ખોટું નીકળ્યું અને વ્યવહારને વ્યવહારની તે ગાઈ રહ્યો એટલે પ્રાકૃત વ્યવહાર પ્રાકૃતના ગુણોથી અને હું જ નિર્ણય નિષેધ કેવળ શુદ્ધાત્મા છું અને મારા ગુણો આ છે. બેનું ડોખું થઈ ગયું અને મોખણ આખું છૂટું પડી ગયું. શું થયું? બિલકુલ છૂટું. પેલું બધું એટલે વ્યવહાર ને નિશ્ચય બે નોખા પડી ગયા. ખ્યાલ આવ્યો ને? એમાં વ્યવહારે પરક્ષેત્ર થયું. ત્યાં આગળ કૃષ્ણ ભગવાને ક્ષેત્રી કહ્યું અને એ ક્ષેત્રીને જાણનારો એનો ક્ષેત્રજ્ઞ સમજાયું ને? એને જાણનારો. આજે કોઈ કહે કે અહીંયા તો હાજર નથી માલિક, પણ વાડીમાં છે તો વાડી તો ખરી ને, તો વાડીની રજા લો ને, શું વાંધો આવે છે? હંમેશા જગતમાં આ જ રીતે આપણે જ આપણી વાડી અને આપણે જ આપણા માલિક તે ચાલ્યું જ કર્યું. તોફાન ચાલ્યું. રીંગણા લવ બે ચાર કોનું જાય છે? ચાલો ને કિસકા બાપ કી લો ને 10 બાર લૂંટાઈ જાય. કોઈ હશે સારી તું તો મજા આવે ને. શું રીંગણા ફર્સ્ટ ક્લાસ મળતા હોય તો લઈ આવો ને. કૌશિકભાઈ નતા લઈ આવતા? આવું છે પાઠક સાહેબ. હા, એટલે હવે આપણે વ્યવહારની નજીક નિશ્ચય જતા તરત સમજ પડી જશે તમને. કરે આ ક્યાં દશે આગળ રહેશો જોજો તમે. ખેતરના દાણ દાણે આપણે ઉલ્લાસ, આપણો આનંદ ખુલ્લો થતો જશે આજ્ઞાધર્મથી. અને હાથિયા થોર મેં પ્રગટે સુવાસ. ત્યાં મન વાણી કાયા કળિયુગી છે. એકાત્મ વૃત્તિ વાળા નથી. એમાં એક સંપ નથી તળેવમાં. એકાત્મતાનો યોગ નથી. એ યોગ વિચ્છિન્ન થયેલો એટલે કે એક શરીર આખું દેખાય છે અખંડ, પણ મનમાં જે છે તે, વાણીના વ્યવહારથી જે છે તે, અને દેહના વ્યવહારથી, એ ત્રણે જ નોખો નોખો છે. એકની આ દશા, એકની આ દશા ને એકની આ દશા. જા બધા છે લો. આવું થઈ ગયું છે. વિચ્છિન્ન એવા હાથિયા ધોરમાં પ્રગટે સુવાસ કે છે આજે તો. બોલો, આત્મા ધોરમાં તેમાં આપણને મળ્યું. પુણ્યાનુબંધી પુણ્ય યોગ હતો, ભાગ્ય હતું તારે ભાવ થયો, તારે આજે આ વસ્તુ બને છે. એ તો વસ્તી ઘણી મોટી છે. રસ્તે હેડતા ચાલતા ગમે તેને થઈ જાય એવું છે કે, અને થાય તો કે એકદમ. અને કોઈના હાથની વાત છે કે મારા હાથની વાત છે કે આપતો પુત્રના હાથની કેમ છે? ચલો અરે આપણે બેસાડી દઈએ. ચલો અરે શું વાત કરો છો? આજે ગોઠવી દઈએ. થાય ભાઈ સાહેબ. આ સાહેબ ગણ કેટલાય વખતથી કહે છે આટલું છે ને અમદાવાદથી આટલા છે, આટલા ભાઈ થઈ જશે. જ્ઞાની પુરુષ તો કે અમે તો બંધાઈ લાવવા અને તમે બધા છૂટા, પણ આ દેહ છે ત્યાં સુધી બધું પૂરું થઈ જાય. જાઓ ખાતરી. તો ખાતરી આપે જ ને, પણ એમના હાથની વાત નથી. જે દેહ કરીને જે બનવાનું છે એ એને હોવો જો જોઈશે ને સાહેબ, કે એના વગર ચાલશે? બોલો ને જય સાહેબ. તો તમે સંભાળજો બા. હા, બધા આપતા પુત્રો. આવું વાત છે. બહુ સંભાળવા જેવું છે. કિંમત ખરી કે નહીં? તો હાથિયા થોર મેં પ્રગટે સુવાસ. જ્ઞાન બિંદુમાં છુપાણી છે સાગરની પ્યાસ. नाव में नदियां डूब गई. क्या हो गया? ऐसा हुआ क्या? क्या हो गया? ऐसा हो जाता है. બિંદુ જ્ઞાન બિંદુમાં છુપાણી સાગરની પ્યાસ. એટલે કે કહેવાનો મતલબ શું છે કે હવે આપણે સાગરના તરિયા છેક સુધી આપણે સ્પર્શ કર્યો, એટલા ગહેરા ઊંડાણમાં. ત્યારે આપણે સાગરમાં ઊંડાણમાં હવે આરામથી છપછપ સરસ કરી શકીએ.
નહીં તો ઢાંકણીના પાણીમાં ડૂબી મરીએ. ગમે તેવો મોટો તપ ત્યાગ, ગમે તેવું ક્રિયા કરો, કશું વળે નહીં આપણું. અને સાગરમાં મહાત્માઓ છે તો આરામથી. સાગર કયો? મન વાણીના કાયાના વ્યવહારનો. કયો? એ તો ખબર નથી પડતી. હજુ દાડા જશે ને જેમ જશે તેમ પડે. ખબર પડે છે તને? સાચું કે ને? સાચું કે? મનીષાને પૂછી જો ને. પિંકી આવી છે. પિંકી તારી એને સારી ખબર પડત. બહુ અનુભવ કર્યા છે બા. મોટા ખબર પડે છે? ખબર પડે છે? છે તને ખબર પડે છે? રોજ રોજ આ બધું બધાને કોઈને ના પડે. તું તો બહુ ડાઈ થઈ ગઈ છે. સીધી છે, સરળ છે. એટલે જ્ઞાન બિંદીમાં છુપાણી સાગરની પ્યાસ. આપણી અવસ્થા માત્ર કુદરતી રચના છે. તેનો કોઈ બાપોય રચના નથી, તે વ્યવસ્થિત છે. મનની હો, વાણીની હો કે કાયાની હો, સ્થૂળ સંયોગો હો, સૂક્ષ્મ સંયોગો હો કે વાણીના સંયોગો હો, એ બધા આપણા મન વાણીના કાયાના કે મન વાણીના કાયાના સંબંધ દ્વારા સંબંધોના. સંબંધ એટલે શું કે મન વાણી કાયા એ પોત પહેલો તો સંબંધ છે. કયો? તો કે ફાઇલ રૂપી સંબંધ. કયો ફાઇલ રૂપી? તો કે 1 નંબરની ફાઇલ. હવે એનો સંબંધ કઈ આગળ? તો કે એ જોડાયો છે તેવો. કઈ આગળ જોડેલો છે? તો કે 2 નંબર જોડે. લે 2 નંબર જોડે. તો 2 નંબર જોડે તો આપણું આખો દેશ જાણે છે કે 2 નંબર જોડે જોડેલા હોય જ બધા. 2 નંબર જોડે કે 1 નંબર જોડે જોડેલા. 2 નંબર કે હું 1 નંબર, તમે 2 નંબર ના, બે એકબીજાને કે એવું કે કેમ ગંભીર થઈ ગઈ તું? 1-2 નંબર ભાષા નથી જાણતી? યોગેશ શું કે છે? એટલે ખરી ફાઇલ એક છે. કહેવાનો મતલબ એ છે કે 1 નંબર આપ્યો છે ને એ બહુ મહત્વની વાત છે. અને આજ્ઞા ધર્મમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી, એ વ્યવહાર દ્રષ્ટિથી જે પહેલી આજ્ઞા આપી એ અતિ 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 મહત્વની છે. અને પછી નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આપ્યું. આજે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય છે અને એનું બીજનું બીજારો પણ થાય છે. તો પણ પ્રથમ દિવસ છે. કૃષ્ણ પક્ષમાંથી મુક્તિ મેળવતા શુક્લ પક્ષનો પહેલો દિવસ છે. અને કાલે દૂધના ચાંદનો બીજો દિવસ તમને થશે. આજના પ્રયોગ પ્રમાણે તમે બધા રહેજો, જોજો તમારું દશા. તરત જ તમે સવારના પરમાં એ પ્રયોગ પ્રમાણે નામધારી જાગૃત થશે. અને સૂતા પણ તમે શુદ્ધાત્મા હતા, જાગતા પણ હું શુદ્ધાત્મા છું તમારે રાખવું નહીં પડે. તો હું શુદ્ધાત્મા છું રહેશે. એટલે પ્રતીતિપૂર્ણ પાકું થઈ ગયું. અને પાકું થયું એટલે તંત્ર સ્વરૂપ સતત તમારી આત્યંતિક મુક્તિ થાય ત્યાં સુધી એ તંત નખાઈ ગયો. આ બહુ મોટું કાર્ય થયું. હા, અને એ પ્રજ્ઞા સ્વરૂપ કામ કર્યા કરે આખું નાખું. પ્રતીતિ પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આખું એ જ દાદા ભગવાન આપણે. અને એ પ્રમાણે કામ કર્યા કરે આપણે. આપ સમજ્યા? અને તરત જ આપણને સતત પ્રાજ્ઞા સ્વરૂપે ચેતો 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 કર્યા કરે. માથાથી આપણે ચાલતા હતા અને જાણતા નહોતા હું કોણ છું. એટલે અજ્ઞા એટલે કે હું દેહમાં જે હું હતો એ અજ્ઞા સ્વરૂપથી ચાલતું હતું. એટલે કે બુદ્ધિ રૂપી અજ્ઞા સ્વરૂપથી ચાલતું હતું. એટલે કે બુદ્ધિરૂપી પ્રકાશના તેજથી ચાલતું હતું. એ બુદ્ધિરૂપીનો પ્રકાશ એને અજ્ઞા પ્રકાશ કે છે. શું કહ્યું? હવે એ અજ્ઞા પ્રકાશ કૃષ્ણ ભગવાને કહ્યું કે જ્યાં સુધી સમ્યક ના થાય ત્યાં સુધી એ મુક્તિ માર્ગના પ્રયાણમાં લાયક નથી છોડતો એ જીવ.
એ સંસારમાં જ ફેલ થઈ ગયો પહેલો તો. એટલે અર્જુન, પાર્થ, તું આટલો મોટો મારો, મને આટલું સમજુ છું, તો પહેલો તું આટલો સમજદાર થઈને આવી પહેલા જ ટેસ્ટમાં નપાસ થવું છું, પાસ થઈ જા. જા, તારો ધર્મ છે નિભાવ. કયો ધર્મ? પ્રાકૃત ધર્મ. કારણ કે આવી પડ્યો છે. શું થયું? જન્મ્યો એટલે શું થયું? તને કોને કહ્યું તું તું પાર્થ તરીકે જન્મ? તને કયું કહ્યું તું? અને દુર્યોધન હવે જાય શું થાય? તરસાય આ મુશ્કેલી થઈ ગઈ. ત્યારે આપણે બે અંદર પડ્યા. આ તકલીફ છે એવું કરે છે. તારું બોલું થાય શું કહ્યું? રસ્તે પેલા નજી ડિલિવરી મળે છે તે કે ઢીલી ના પડીશ, થાબડ થાબડ જરા. ખ્યાલ આવ્યો? બધું જ આજ્ઞા પડ્યું છે. એટલે ધર્મક્ષેત્ર ને કુરુક્ષેત્ર. શું કહ્યું? આપણું ધર્મક્ષેત્ર આજ્ઞા ક્ષેત્ર અને આપણું કુરુક્ષેત્ર એ ફાઇલ ક્ષેત્ર. શું કહ્યું? હાથ બી શું થાય સાહેબ? આ તો 5મા આરણ મહાભારત છે અને પેલું કૃષ્ણ ભગવાન નું હતું સાહેબ. શું કર્યું? ગોગો કરેલું ને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. શું મને બોલતા નથી આવડતું પાઠક સાહેબ? આવું છે કૌશિકભાઈ, સમજાયું ને? એટલે અમથા જ્ઞાની પુરુષને શિવ એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે. શિવજી એ નથી કહ્યું. અને કૃષ્ણ ભગવાન એ સાક્ષાત જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે, એ અમસ્તું નથી કહ્યું. અને એટલા માટે આ જ્ઞાની પુરુષ એ વિતરાગ સ્વરૂપ છે. એટલે બધા સ્વરૂપો આવી ગયા. અને દાદા ભગવાનથી ત્રિમંત્ર પ્રકાશિત થયો. પ્રકાશિત એટલે નવો નથી મુકાયો, પણ જે ઢંકાઈ ગયો હતો તે ખુલ્લો થયો, એટલું જ થયું, બીજું કશું નતું. હતો જ એ તો અનાદિનો છે સાહેબ, પણ એના પર આચ્છાદિત થઈ ગયો હતો. તે દાદા ભગવાનના નિમિત્તથી એ કચરો પૂજો સાફ થઈને ચોખ્ખો થઈને ઉગાડો થયો. એટલે દાદા ભગવાન ત્રિમંત્ર કહેવાયો. દાદા ભગવાનની માલિકીનો નહીં. તો લોકો ઊંધું સમજે. તત્વ સ્વરૂપે. હા, તત્વ સ્વરૂપે. હા. અને એટલે દાદા ભગવાન લખો દાદા ભગવાન ત્રિમંત્ર કે જાણે એટલે કે આકાર દાદા ભગવાન. એમને એવું નથી કે હું દાદા ભગવાન તેરું ઓળખું. પાઠક સાહેબ એવું છે ના. આ બાળ જીવો આજે સામાન્ય મનુષ્યને કેમ કરીને ઓળખાણ પડશે દાદા ભગવાનનું? મોટા મોટા આચાર્યને નહીં પડે નવનીતભાઈ સાહેબ. આજે એમને વ્યવહારમાં શરમ ના માર્યા એ દાદા ભગવાનનો પ્રયોગ નહીં થઈ શકે. એની જગ્યાએ કંઈક જુદું જ મૂકવું પડશે. 9 કલમો હશે ને તો બીજું કંઈક મૂકીને વાપરશે. જોજો જોજો સાહેબ. આપણામાંથી બધા પછી એમ ધીમે ધીમે સ્લીપ થવાનું. તો ક્રમિક થાય ને. શું થાય તારે? પણ સમજણ તો બધી છે. કોને ધીરજ છે? સહેલામ સહેલી સમજણ, કશું અઘરું નથી અંદર. એટલે જેટલું હાઈલાઇટ થાય દાદા ભગવાનનું ઓળખાણ અત્યંત જરૂરી છે. સાદીમ સાદી ભાષામાં થયું છે, એમના શબ્દોમાં. તો આપણે બધા હવે નૈમિતિક ભાવે થાય તે બહુ જરૂરનું. સમજ્યા? શું કહો છો? બહુ જરૂરનું છે. દાદા ભગવાન બીજું કશું જ નથી. ભગવાન શબ્દ ના વાપરીએ તો કે આપણે જ છીએ. આપણે જ છીએ. ભગવાન એટલે શું? ઇટ ઇઝ નો ઇમેજિનેશન ને કલ્પના તો નથી જ ને, ફેક્ટ તો છે ને. ભગવાનને ફિક્શન સ્વરૂપે કેવી રીતે લઈ શકો તમે? ફિક્શન તરીકે લો. ફિક્શન જે ફિક્ટિશિયસ હોય અને ફિકલ હોય એ જ ફિક્શન તરીકે લે, બાકી ફેક્ટ. હા, કોઈ પણ ધર્મ એક્સેપ્ટ જ નહીં કરે કે વી કેનોટ ટેક ફિક્શન. હાઉ કેન યુ ટેક ધેટ? ઇઝ એ ગોડ. હા, અલ્લાહ ઇઝ એ ફેક્ટ. પણ કેવા અલ્લાહ? તો કે મેરા અલ્લાહ. તો માનના પડે ને. ક્યાં કરું? મેરા ગોડ તો માનના પડે ને. એ તો બધા કહેશે. તો હિન્દુ કહેશે કે અમારા ભગવાન. આવી વાત છે સાહેબ. હે
તો ભગવાન કહેવાય કઈ આમ જોઈએ નામ જોઈએ મોડું કે મોડા છે એમને તો ફિક્શન થઈ જાય. कैसा भगवान को कैसा वो कोई थोड़ा ह्यूमन बीइंग है मेरा बोलता है इम्पर्सनलाइज. दलपत राज क्या है ये सब सोचने जैसी बात है. कैसी है सोचने जैसी बात है. એટલે મૂળનાને સંજીવક વાણી વિલાસ સમજાયું ને. એટલે આ જ્ઞાની પુરુષની વાણી એવી છે કે આત્મા હાજર છે તો બધાને સંજીવની સ્વરૂપ એ સુંદર એ વાણી સજીવ કામ કરે છે. આપ સમજ્યા ને. એટલે આ કાળમાં એટલું બધું કામ થયું છે. જેટલી જેટલી વાણી ફેલાતી જશે એનું એટલો બધો વિસ્ફોટ થાય. એ વિસ્ફોટથી ઘણું કાર્ય થશે ઘણું. જો આ બધા બીજા બધા વિસ્ફોટોથી આવા કામ થાય છે તો આનાથી કેમ ના થાય? જે પ્રમાણે જેટલું જેમ થયું તેમ થયા જ કરે. હવે આપણે આમ જ રાખો, કારણ કે આ પદ બોલી જ જાઓ 108. આટલું પૂરું કરી નાખીએ 2-3 મિનિટમાં. ચાલો સરંગ પૂરું કરી નાખો. હુંડાવસર પીણી ઢીર આશ્ચર્યકાર. હુંડાવસર પીણી ગીત આશ્ચર્યકાર. અસંયતિ પૂજા સુષુમ્ન શ્વાસ. અસંયતિ પૂજા સુષુમ્ન શ્વાસ. સતયુગના દર્શન કળી કાળમાં. સતયુગના દર્શન કળી કાળમાં. પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ. ભક્તિ આંદોલન મંદિરને દ્વાર. ભક્તિ આંદોલન મંદિરને દ્વાર. ઘટ ઘટની દિવાળી આત્મદીપમાં. ઘટ ઘટની દિવાળી આત્મદીપમાં. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી. રાગ દ્વેષ બીજને પ્રજ્ઞાધારી. સમૂળે ઉખેડી નિંદી રહે. સમૂળે ઉખેડી નિંદી રહે. ઉદ્ગલની કરામત રમણામાં. ઉદ્ગલની કરામત રમણામાં. સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે. સંપૂર્ણ અનાસક્ત જ્ઞાની રહે. સંસારે પ્રગટ્યો આ અક્રમ ચિરાગ. સંસારે પ્રગટ્યો આ અક્રમ ચિરાગ. વિતરાગી પરમાત્મા વધેલા જવાબ. વિતરાગી પરમાત્મા વધેલા જવાબ. માનવાણીને દેહની અવસાનો. માનવાણીને દેહની અવસ્થાનો. જ્ઞાની જ્ઞાતાને
દ્રષ્ટા થશે. જ્ઞાની જ્ઞાતાને દ્રષ્ટા થશે. ઉદ્ગલ મિશ્રણ અસાર સંસારે. ઉદ્ગલ મિશ્રણ અસાર સંસારે. જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાની તન્મય શુદ્ધ આત્મમાં વસે. જ્ઞાનના અવતારને ક્યાંય નહીં ડાક. જ્ઞાના અવતારને ક્યાંય નહીં ડાક. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. પોતે ગાઈને ગવડાવ્યો વિતરાગ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ. દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. દાદાને નિરખી હૈયે આવે સહજ રાગ. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માલ. વાણી જળતા ફૂલની ગુથાય એવી માળ. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. મુક્તિ નથી જ્યોતિ વેશને જા. મુક્તિ નથી જ્યોતિ વેશને જા. જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ. જ્ઞાનીને આધીન પરમ મોક્ષધામ.